ગયા વખતે આપણે 25મો અધ્યાય સંપન્ન કર્યો. થોડું એનું ભાગવતાર્થ પ્રકરણનું રિવિઝન કરી લે. પેજ નંબર 14 ઉપર ભાગવતાર્થ પ્રકરણ આપ્યું છે. એમાં આગળના 4 અધ્યાયોથી કર્દમ ઋષિની મુક્તિ બતાવી છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પછી 25 થી 33માં સ્ત્રી મુક્તિ છે, દેવહૂતિજીની મુક્તિ આમાં બતાવી છે. એમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી એ સંદર્ભને વિસ્તારથી સમજાવે છે. પુરુષની મુક્તિ 4 અધ્યાયોથી કહી. હવે સ્ત્રીની મુક્તિ 25માંથી આરંભીને 33મા સુધીના 9 અધ્યાયોથી કહે છે. ધર્મ, અર્થ અને કામ એ પુરુષના પ્રસંગમાં કહેલ હોવાથી, તે કહેવાના રહેતા ન હોવાથી, માત્ર સ્ત્રીની મુક્તિ જ કહેવાની હોવાથી, તે એક અધ્યાયમાં હવે કહેશે. એટલે ધર્મ, અર્થ, કામ એ પુરુષના પ્રસંગમાં કહેલ હોવાથી, તે કહેવાના રહેતા ન હોવાથી, માત્ર સ્ત્રીની મુક્તિ જ કહેવાની હોવાથી તે એક અધ્યાયમાં હવે કહેશે એવી શંકા ન રાખવી. કારણ કે સ્ત્રીની મુક્તિમાં વૈરાગ્ય વગેરે સાધનો વધારામાં કહેવાના હોવાથી તે એક અધ્યાયથી કહી શકાય નહીં. પુરુષની મુક્તિમાં વૈરાગ્ય તો સંપન્ન જ હતું, કર્દમ ઋષિને વૈરાગ્ય એને સિદ્ધ જ હતું. પણ સ્ત્રીની મુક્તિમાં વૈરાગ્ય, જ્ઞાન, યોગ, ભક્તિ એ બધી વાતને સમજાવવાની હોવાથી એક અધ્યાયથી કહી શકાય એવી નથી. ત્યારે પુરુષની મુક્તિથી સ્ત્રીની મુક્તિ તેનો અધિકાર હલકો હોવાથી હલકી હશે એવી પણ શંકા ન કરવી. તો પ્રશ્ન એ થાય કે ભાઈ પુરુષની મુક્તિમાં 4 અધ્યાયો અને સ્ત્રીનો મુક્તિ જે છે એમાં 9 અધ્યાયો છે, એટલે એમાં એનો અધિકાર પણ હલકો હશે કોઈ એવી શંકા કરે તો એવું નથી. સ્ત્રીનો અધિકાર પણ શ્રેષ્ઠ જ છે, એટલે એની મુક્તિ છે એ હલકી નથી એમ. ત્યારે પુરુષની મુક્તિથી સ્ત્રીની મુક્તિ તેનો અધિકાર હલકો હોવાથી હલકી હશે એવી પણ શંકા ન કરવી. કારણ કે સાધનોના પ્રકારને લીધે સ્ત્રીની ઉત્તમ મુક્તિ થાય છે. એટલે સ્ત્રીની પણ ઉત્તમ મુક્તિ થાય છે, કોઈ હલકી મુક્તિ નથી થતી. કપિલદેવજીએ ઉપનિષદોમાં દર્શાવેલ જ્ઞાનને પડતું મૂકીને સાંખ્ય શાસ્ત્રમાં જણાવેલ જ્ઞાનનો દેવહૂતિજીને ઉપદેશ કેમ કર્યો, આવો પ્રશ્ન અહીંયા થાય છે. હવે ઉપનિષદમાં જે જ્ઞાન વેદની અંદર કહેલું છે એ જ્ઞાન નહીં આપતા સાંખ્ય શાસ્ત્રનો કેમ ઉપદેશ કર્યો ભગવાને દેવહૂતિજીને? તો જાણવું કે ઉપનિષદોમાં દર્શાવેલું જ્ઞાન તેમજ શ્રીમદ ભાગવતમાં કહેલું જ્ઞાન પણ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય. સ્ત્રીઓને અને શૂદ્રોને તે પ્રાપ્ત ન થાય. તો પછી શાસ્ત્રમાં એવું આવે કે ભાઈ ગાર્ગી અને મૈત્રેયી છે એને એ જ્ઞાન પ્રાપ્ત કરેલું, તો એનું શું? ગાર્ગી અને મૈત્રેયી વગેરે સ્ત્રીઓને તેઓના પતિ સાથે યજ્ઞનો અથવા તો વેદનો સંબંધ હોવાથી તે સ્ત્રીઓને એ જ્ઞાન પ્રાપ્ત થયેલું. એટલે ગાર્ગી અને મૈત્રેયી સ્ત્રીઓ હતા, ઋષિ પત્નીઓ હતા. તો એને ઋષિઓના કારણે પતિ સાથે યજ્ઞનો અથવા તો વેદનો સંબંધ હોવાથી એ સ્ત્રીઓને એ જ્ઞાન પ્રાપ્ત થયેલું. પરંતુ કર્દમ ઋષિના સંબંધમાં તેવું ન હતું. તેવું ન હતું એટલે દેવહૂતિજી કોઈ કર્દમ ઋષિને સાથે કોઈ યજ્ઞ કે વેદનો સંબંધ એને થયો નથી એમ. કર્દમ ઋષિના સંબંધમાં તેમ ન હતું. તેની સાથે દેવહૂતિજીને યજ્ઞનો અથવા તો વેદનો સંબંધ થયો ન હતો. તો પછી કપિલદેવજીએ ઉપનિષદનું જ્ઞાન ન કહીને સાંખ્ય શાસ્ત્ર કહ્યું. એટલા માટે જો એવી જ રીતના યજ્ઞ અથવા તો વેદનો સંબંધ થયા વિના
સ્ત્રીઓને તે જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો સ્ત્રીઓ શૂદ્રો અને અધમ એટલે કે નામ માત્રના કહેવાતા જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય છે એ 3 વર્ણવાળાઓને વેદ સાંભળવાનો અધિકાર નથી એવું ભાગવતમાં 1લો સ્કંદ 4થો અધ્યાયના 25મા શ્લોકમાં એ વાત કહી છે કે સ્ત્રીઓ શૂદ્રો અને નામ માત્રના દ્વિજોને 3 વર્ણવાળાઓને એ વેદ સાંભળવાનો અધિકાર નથી એમ કહેલું છે. તેમાં સ્ત્રીઓનો સમાવેશ ખોટો કરેલો ગણાય. જો સ્ત્રીઓને આવું જ્ઞાન પ્રાપ્ત અહીંયા થયું હોય તો પછી આ વાક્ય જે ભાગવતનું છે એમાં સ્ત્રીઓનો સમાવેશ ખોટો કર્યો ગણાય, એટલે વિરોધ આવે. શ્રીમદ ભાગવતનું જ્ઞાન પણ 3 વર્ણના પુરુષોને જ પ્રાપ્ત થાય છે, કારણ કે એમાં ઉપાસના એટલે કે ભગવાનનું ચિંતન મુખ્ય છે. તેથી જે કંઈ જ્ઞાન ભગવાને બ્રહ્માને કહેલું તે જ 3 વર્ણના પુરુષોને જ અપાય એમ જાણવું. એટલે આખું ભાગવત નહીં, પણ ભાગવતમાંથી જેટલું ભગવાને બ્રહ્માજીને કહ્યું ચતુશ્લોકી ભાગવત એના પૂરતી જ આ વાત છે. નહીંતર તો ભાગવતની સર્વોદ્ધારકતા ન રહે. ભાગવત છે એ બધાનો ઉદ્ધાર કરે. અને ભાગવતમાં જેમ આવ્યું કે કિરાત હુણાંધ્ર પુલિંદ પુલકશા આભીર કંકા ખશા યવના ખશા દયા એન્યે ચ પાપા તદુપાશ્રયાશ્રયા એન્યે ચ પાપા તદુપાશ્રયાશ્રયા પ્રભ વૈષ્ણવય નમઃ શુદ્ધ્યંતિ તત્ર પ્રભ વૈષ્ણવય નમઃ. એટલે ગમે એવા હીન પ્રકારના હોય પણ જો એ ભગવાનના ભક્તોનો શરણાગતોનો આશ્રય કરે તો પણ એને ભગવાનની પ્રાપ્તિ થાય છે, એનો ઉદ્ધાર થાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભાગવતની અંતર્ગત જે ભગવાને બ્રહ્માજીને જે ચતુશ્લોકી ભાગવત કીધું એની અંદર સ્ત્રી શૂદ્રો અને નામ માત્રના દ્વિજોનો અધિકાર નથી. સમગ્ર ભાગવતના માટે એવું નથી, એવું શ્રી મહાપ્રભુજીનું અહીંયા તાત્પર્ય છે આ કારિકામાં. આ પ્રકરણમાં વિદુરજી મુખ્ય શ્રોતા છે. તેને પણ સાંખ્યનું જ્ઞાન જ અનુકૂળ હતું. તેને 3ય સ્કંદ 5મો અધ્યાય 33મા શ્લોકથી આરંભીને શ્રી ભાગવતમાં જણાવેલ જ્ઞાનનો ઉપદેશ મૈત્રેયે કરવા માંડેલો. એટલે 3:5:33માં મૈત્રેય ઋષિએ એને ભાગવતનો ઉપદેશ કરવાનો આરંભ કર્યો. છતાં પણ એના હૃદયમાં તે ઉતર્યું નહીં. એટલે તે જ્ઞાનના અધિકારી નથી એમ જાણી મૈત્રેયજીએ તેમને સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ કરેલો. 3ય સ્કંદ 8મો અધ્યાય 10મા શ્લોકથી આરંભીને આ સાંખ્ય જ્ઞાન એને કહેવા માંડેલું, જેમાં આ બધા તત્વોનું વર્ણન છે. પ્રકૃતિ, પુરુષ વગેરે, નિત્યાનિત્ય વસ્તુ બધું એને 28 તત્વો વગેરે એ બધી વાતો ત્યાં કઈ રીતે ઉત્પન્ન થઈ એ સમજાવ્યું છે. એ સાંખ્યનું જ્ઞાન છે. વિદુરજી શુદ્ર હોવાથી સાંખ્ય જ્ઞાનનો પણ તે અધિકારી ન હતા એવી શંકા થાય તો જાણવું કે બ્રાહ્મણ વ્યાસના બીજથી ઉત્પન્ન થયેલા અને ક્ષત્રિયના વંશમાં જન્મેલા હોઈને ક્ષત્રિય દેહવાળા હતા. તેથી બ્રાહ્મણ અને ક્ષત્રિયનું પ્રધાનપણું તેનામાં હોવાથી તે અધિકારવાળા હતા. તેથી સાંખ્યના પ્રકારથી કપિલદેવજીએ દેવહૂતિજીને જ્ઞાનનો બોધ કરેલ છે. અને વિદુરજી પણ એવા જ કંઈક અધિકારી હોવાથી એને સાંખ્યનું જ્ઞાન અનુકૂળ હતું. એટલે મૈત્રેયજીએ એને સાંખ્યનું જ્ઞાન આપેલું છે. વિદુરજી બ્રાહ્મણના બીજથી ક્ષત્રિય દેહવાળા હતા ત્યારે ભગવાને આપેલ જ્ઞાનનો જ મૈત્રેયજીએ એને ઉપદેશ કરવો જોઈતો હતો. ભગવાને જ્યારે મૈત્રેયજીને ભાગવત કહ્યું ત્યારે એમ પણ કહ્યું હતું કે આ તમે વિદુરજીને કહેજો એમ. તો એ સંદર્ભમાં અહીંયા કહે છે કે વિદુરજી બ્રાહ્મણના બીજથી ક્ષત્રિય દેહવાળા હતા ત્યારે ભગવાને આપેલ જ્ઞાનનો જ મૈત્રેયજીએ તેને ઉપદેશ કરવો જોઈતો હતો. સાંખ્ય જ્ઞાન એને અનુકૂળ કેવી રીતના ગણાય, આવો પ્રશ્ન થાય. એના જવાબમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવો પ્રશ્ન થાય તો જાણવું કે
સિદ્ધાંતના બલને અનુસરીને તેનું સમાધાન તેવી રીતના કરવું કે હર કોઈ પ્રકારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને તે ફળ દ્રઢ સાધન, એટલે તે ફળનું જે સાધન છે એ દ્રઢ સાધન યોગ આચરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી અથવા તો ભક્તિથી સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એવું છે. શું? આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. હર કોઈ પ્રકારે ભગવાનનું આત્માનું જ્ઞાન, આત્માનું એટલે ભગવાનનું, હર કોઈ પ્રકારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું અને એ ફળ દ્રઢ સાધન યોગ આચરવાથી, જ્ઞાન પ્રાપ્ત કરવાથી અથવા તો ભક્તિથી સંપૂર્ણ રીતે પ્રાપ્ત થાય એવું છે. તેથી આ પ્રકરણમાં આ પ્રકરણમાં એટલે સ્ત્રી મુક્તિના પ્રકરણમાં 25 થી 33 અધ્યાયમાં આ પ્રકરણમાં સાંખ્ય, યોગ અને ભક્તિ માર્ગ એ ત્રણેયનો ઉપદેશ ભગવાને દેવહૂતિજીને કરેલો છે. તે પૈકી યોગ આચરવાથી આ દેવહૂતિજીને ભગવાનની પ્રાપ્તિ થઈ. તેણે યોગ માર્ગે ભગવાન પ્રાપ્ત કરેલ હોવાથી ભગવાન કપિલદેવજી તેની સંમતિથી તેની પાસેથી પધારી ગયેલા. અધ્યાય 33 શ્લોક 12. અને તેણે ભગવાન કપિલ ઉપર પુત્ર તરીકેનો સ્નેહ તજેલો ન હતો દેવહૂતિજીએ, એટલે એનું પુત્ર તરીકેનો પ્રેમ એમાં હતો એમ. અધ્યાય 33 શ્લોક 20 થી 21 એ વાત સમજાવી છે. છતાં પણ તેને દોષ લાગ્યો નહીં અને તેને ભગવાનની પ્રાપ્તિ થઈ, કારણ કે કપિલદેવજી ભગવાન હતા. એટલે ભગવાનમાં એને પુત્ર તરીકેનો જે વાત્સલ્ય ભાવ હતો, પુત્ર ભાવ હતો, એ એને છોડ્યો ન હતો. છતાં પણ એને દોષ ન લાગ્યો, એને ફલની પ્રાપ્તિ થઈ ભગવાનની કૃપાથી જ. તેને ભગવાનની પ્રાપ્તિ થઈ. અધ્યાય 33 શ્લોક 30. દેવહૂતિજી, દુષ્ટ ઇન્દ્રિયોનું પોષણ કરવાથી હું હવે ઘણી બધી કંટાળી ગઈ છું, એવું 25મા અધ્યાયના 7મા શ્લોકમાં દેવહૂતિજી કહે છે. આવા વાક્યો શા માટે કહે છે કે દુષ્ટ ઇન્દ્રિયોનું પોષણ કરવાથી હું ઘણી કંટાળી ગયેલી છું? એ વાક્યો શા માટે કહે છે? તેવા વાક્યો કહેવાનું તેને શું પ્રયોજન દેવહૂતિજીને? એવો પ્રશ્ન થાય તો જાણું કે સંસારથી કંટાળાયેલાએ ગુરુ પાસે જઈને શ્રદ્ધા અને ભક્તિથી પોતે જે તજવાનો વિષય હોય તે ગુરુને જણાવવો જોઈએ. તેમ કરે તો તેને જ ગુરુએ તત્વનો ઉપદેશ કરવો જોઈએ. એટલે એની અધિકારીતા બતાવવા માટે, જો દેવહૂતિજી છે એ સંસાર આસક્ત નથી એમ. એટલે આ રીતે કહે તો કપિલદેવજીને એને જ્ઞાન આપે એટલા માટે એની અધિકારીતાનું સૂચન કરે છે. પોતે જે તજવાનો વિષય હોય એ ગુરુને જણાવવો જોઈએ. તેમ કરે તેને જ ગુરુએ તત્વનો ઉપદેશ કરવો જોઈએ. નહીંતર શું થાય કે અનધિકારીને તત્વનો ઉપદેશ કરે તો એ ફલિત ન થાય એમ. પણ આવા વૈરાગ્યવાળા હોય કે બધી ઇન્દ્રિયોનું પોષણ કરવામાં એને જે કંટાળો આવતો હોય કે બધી ઇન્દ્રિયોના જે ભોગ છે એમાંથી એની વિરક્તિ હોય તો પછી એને આ જ્ઞાન છે એ સારી રીતે દ્રઢ થાય એમ. એટલા માટે અહીં કહે છે કે તેમ કરે તો જ ગુરુ એને તત્વનો ઉપદેશ કરવો જોઈએ, તેમ ન કરે તો ઉપદેશ કરવો ન જોઈએ. પોતાના પતિ કરદમના કહેવાથી અધ્યાય 24 શ્લોક 4 અને બ્રહ્માજીના વચનથી અધ્યાય 24 શ્લોક 18 થી 19 દેવહૂતિજી જાણતી હતી કે કપિલદેવજી ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્ર રચનારા છે. તેથી તેમને ગુરુ જાણી તેણે તે વચનો શ્લોક 7 થી 10 કહેલા. એટલે આ ઇન્દ્રિયોના ભોગોથી હું કંટાળી ગઈ છું, હવે મને આમાંથી કંઈક એવું જ્ઞાન આપો કે આમાંથી હું નીકળી શકું, આ બધામાંથી હું છૂટી શકું, વગેરે વગેરે જે બધી વાત એને 7, 8, 9 અને 10 4 શ્લોકમાં પૂછેલું છે દેવહૂતિજીએ. એ કપિલ ભગવાનને ગુરુ જાણીને પૂછેલું છે. તેથી તેમણે ગુરુ જાણીને તેણે તે વચનો શ્લોક 7 થી 10 કહેલા છે. નહીતર શું થાય કે
પુત્રને કોઈ દિવસ માતા આવું ન કે હું દુષ્ટ ઇન્દ્રિયોનું પોષણ કરવાથી કંટાળી ગઈ, એ એનો યોગ્ય ન વાત કહેવાય. પણ અહીંયા દેવહૂતિજી ભગવાન જાણીને ભગવાન જાણીને કપિલદેવજીને કહે છે. કઈ રીતે? તો કે બ્રહ્માજીના વચનથી અને કરદમ ઋષિના વચનથી દેવહૂતિજી જાણતા હતા કે કપિલદેવજી છે એ ભગવાન છે અને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરવા વાળા છે. તેથી તેમણે ગુરુ જાણી અને એ પ્રમાણે એને વચનો કહ્યા છે. તે પૈકી પ્રથમ શ્લોકમાં પોતે, એટલે 7મા શ્લોકમાં પોતે સંસારથી કંટાળી ગઈ તેનો પ્રકાર કહેલો છે. પતિના કહેવાથી અને બ્રહ્માજીના વચનથી કપિલદેવજી ભગવાન છે એવો એનો નિશ્ચય થયેલો હોવાથી અને ગુરુ કરવાના પ્રયોજનથી એ વચન એણે કહેલા છે. ભાઈ કપિલદેવજીને જ પોતે ગુરુ માની અને એ જ મને જ્ઞાનો ઉપદેશ આપશે, એટલે કપિલદેવજીને જ ભગવાન છે અને એને ગુરુ માની અને એ રીતે એને વચનો કહેલા છે. એટલે ગુરુ કરવાના પ્રયોજનથી એ વચનો કહેલા છે. તેથી ભગવાને તેણે એ વચન કહ્યું એમાં કોઈ આશ્ચર્યકારક નથી કે હું આ ઇન્દ્રિયોનું પોષણ કરવાથી ઘણી બધી કંટાળી ગઈ છું. આવા જે વચનો પુત્રને કીધા એમાં કોઈ દોષ નથી, કારણ કે એમાં ગુરુનો ભાવ છે કે એ મને ગુરુ જાણી અને દેવહૂતિજી આવા વચનો કીધા છે. બ્રહ્માજીના વચનથી કપિલદેવજી ભગવાન છે એવો એનો નિશ્ચય થયેલો હોવાથી અને ગુરુ કરવાના પ્રયોજનથી એ વચન તેણે કહેલા છે. તેથી ભગવાનને તેણે એ વચન કહ્યું એમાં કોઈ આશ્ચર્યકારક નથી. માતા પુત્રને એવું વચન કહે તે અયોગ્ય હોવાથી આચાર્યશ્રીએ એ વચન કહેવાનું પ્રયોજન અહીં જણાવ્યું કે ભાઈ માતા પુત્રને આવી રીતના ન કહી શકે, પણ દેવહૂતિજીનો ભાવ એમાં ગુરુનો છે અને મને જ્ઞાન ઉપદેશ કરશે અને કપિલદેવજી ભગવાન છે, સાંખ્ય શાસ્ત્રને પ્રગટ કરવા માટે પ્રગટ થયા છે એવું બ્રહ્માજીના વચનોથી અને કરદમ ઋષિના વચનોથી દેવહૂતિજી એ વાતને જાણતા હતા. એટલે ગુરુ જાણી અને એને આવા વચનો કહ્યા છે. અને ગુરુ જાણીને આવા વચનો કહે તો શું થાય કે ગુરુ એને તત્વનો ઉપદેશ આપે કે ભાઈ આ વિરક્ત છે, અધિકારી છે એમ માની અને એને તત્વનો ઉપદેશ આપે. સામાન્ય રીતે કરદમે દેવહૂતિજીને સાંખ્યનો પ્રકાર અધ્યાય 24માં શ્લોક 3-4 જણાવેલો છે. તેથી દેવહૂતિજી જાણતા હતા કે દેહ વગેરે આત્મા છે એમ જાણવાથી તેઓમાં મોહ થાય છે. એટલે દેહાત્મ બુદ્ધિ જો હોય તો પછી સંસારમાં એ ડૂબેલા જ રહે છે, એમાં મોહ થઈ જાય છે. કારણ કે દેહ આત્મા નથી, દેહ અલગ વસ્તુ છે, આત્મા અલગ વસ્તુ છે. એટલે એને સામાન્ય રીતે સાંખ્યનો ઉપદેશ 24મા અધ્યાયમાં 3-4 શ્લોકમાં આપેલો. એનાથી દેવહૂતિજી એ વાતને જાણતા હતા કે દેહ અને આત્મા એ બંને અલગ અલગ છે, દેહ આત્મા નથી. દેહ વગેરે આત્મા છે એમ જાણવાથી તેઓમાં મોહ થાય છે અને તેવા મોહથી આ લોકમાં વારંવાર જન્મ મરણ થયા કરે. અને એવા મોહને કારણે, સંસાર આસક્તિને કારણે જન્મ મરણનું સાયકલ એનું ક્યારેય પૂરું જ ન થાય એમ. એટલે જન્મ મરણ થયા જ કરે. એ વાત શ્લોક 10માં કહી છે એને. મોહ થવાથી જ સંસાર થયા કરે છે. એટલે આવી રીતના દેહાત્મ બુદ્ધિ થાય એને કારણે મોહ થાય, એમાં સંસાર આસક્તિ વધે અને એનું જન્મ મરણનું સાયકલ છે એ ક્યારેય ખતમ ન થાય. તો મોહ થવાથી જ સંસાર થયા કરે છે. સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત થતાં તેના સંબંધથી મોહ દૂર થાય છે. એટલે જો સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય તો એનાથી નિત્યાનિત્ય વસ્તુ વિવેક, ભાઈ દેહ નિત્ય છે, આ બધા પદાર્થો છે, વિષયો છે જગતમાં, એ બધા જળ પ્રકૃતિ છે, જળ છે, એમાં કોઈ આનંદ નથી, નિરાનંદ છે બધું. આવું જ્યારે એને જ્ઞાન થાય, નિત્યાનિત્ય વસ્તુનો વિવેક, આત્મા છે એ નિત્ય છે, નિર્વિકાર છે, એટલે એનું કલ્યાણ કરવું જોઈએ. દેહના સુખમાં રહીચું બહીચું ન રહેવું જોઈએ. દેહ નિત્ય છે, નાશવંત છે. તો એ રીતે જ્યારે એને નિત્ય વસ્તુ કહે અને અનિત્ય વસ્તુ કહે, એવું જે સાંખ્યનું જ્ઞાન છે, નિત્યાનિત્ય વસ્તુ વિવેક, એવું જ્યારે દેવહૂતિજીને જ્ઞાન આપ્યું ભગવાને, તો એવું જ્ઞાન પ્રાપ્ત થતાં એના સંબંધથી મોહ દૂર થાય. તો પછી અનિત્ય વસ્તુમાં જે આપણો મોહ છે, એટલે કે સંસારમાં જે આપણી આસક્તિ છે એ દૂર થાય છે
અને તે સાંખ્ય રચનાર કપિલ જ છે. એટલે એવો જે મોહ દૂર થાય સાંખ્ય જ્ઞાનથી, એ સાંખ્ય શાસ્ત્રને પ્રગટ કરવાવાળા ભગવાન કપિલદેવજી છે. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એને સમજાવે છે કે સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત થતાં તેના સંબંધથી મોહ દૂર થાય છે અને તે સાંખ્ય રચનાર કપિલ જ છે. તેથી પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન જણાવવા તેણે કપિલદેવજીને પ્રાર્થના કરી જાણવા. તેથી પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન જાણવા તેને દેવહૂતિજીએ કપિલદેવજીને પ્રાર્થના કરી. શ્લોક 11. જણાવવા. પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન કપિલદેવજી મને જણાવે એવું જણાવવા માટે દેવહૂતિજીએ કપિલદેવજીને પ્રાર્થના કરી. દેવહૂતિજીએ પ્રકૃતિ અને પુરુષનો ભેદ જાણવા પ્રશ્ન કર્યો ત્યારે કપિલદેવજીએ તેને યોગનો ઉપદેશ કર્યો. શ્લોક 13-14. તે અયોગ્ય હતું. એવી શંકા થાય કે ભાઈ એને તો સાંખ્યનો ઉપદેશ આપ્યો હતો, એને બદલે યોગનો ઉપદેશ આપ્યો. શ્લોક 13-14. આમાં 25મા અધ્યાયમાં તે અયોગ્ય હતું. એવી શંકા થાય તો શ્રી મહાપ્રભુજી એનો ખુલાસો કરે છે કે જાણવું કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન મોહ દૂર કરવામાં ઉપયોગી નથી. એટલે શબ્દ હું આગળ બોલી જાઉં કે ભાઈ નિત્ય વસ્તુ વિવેક, દેહમાં આસક્તિ ન કરવી, ભગવાનમાં જ આસક્તિ કરવી, તો એમ કઈ થોડી છૂટી જાય, ખાલી જ્ઞાન થઈ જાય તો તમે એમ કહો અમને ખબર છે. એ તો તું તો આજે કે અમને કીધું ની ખબર છે, છૂટવું જ જોઈએ ને. એટલે કહે છે કે શબ્દ માત્રથી પ્રાપ્ત થતું સાંખ્યનું જ્ઞાન એ મોહ દૂર કરવામાં ઉપયોગી નથી. એમ શબ્દ માત્રથી જાણી લે તો એનાથી મોહ દૂર ન થઈ જાય એમ, પરંતુ તે ચિત્તને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જણાવવામાં સહાય કરનારું છે. એટલે આ જે જ્ઞાન છે આપણને, પરંતુ એ ચિત્તને પ્રકૃતિ અને પુરુષનો ભેદ જણાવવામાં આ સાંખ્ય જ્ઞાન એ સહાય કરનારું છે. શ્લોક 15 એ વાત કહી. અને તે જ્ઞાનમાં જે શંકાઓ થાય તે દૂર કરવા મનને સહાય કરનારું છે એ જ્ઞાન. અને તે જ્ઞાનમાં જે શંકાઓ થાય એ દૂર કરવા એ જ્ઞાન, સાંખ્યનું જ્ઞાન મનને સહાય કરનારું છે. એ વાત ભગવાને શ્લોક 16-18 કહી. તેથી એ પ્રકારનું ચિત્ત આત્માનો સાક્ષાત્કાર કરાવે તેવું ચિત્ત સાધનો કરીને પ્રાપ્ત કરવું જોઈએ, એમ ગુરુ કપિલદેવજીએ દેવહૂતિજીને પ્રેમથી કહેલું. શ્લોક 19, 24, 27. યોગ દોષો દૂર કરનારો હોવાથી આરંભમાં તે મુખ્ય છે. એટલે અહીંયા પ્રશ્ન ઉપર હતો ને કે ભાઈ સાંખ્યનું જ્ઞાન એને આપવાનું હતું, એનો મોહ દૂર કરવાનો હતો, તો વચ્ચે યોગનો ઉપદેશ કેમ આપ્યો? આવો પ્રશ્ન હતો ને. તો એ એટલા માટે આપ્યો કે યોગ દોષો દૂર કરનારો હોવાથી આરંભમાં તે મુખ્ય છે. તેથી દોષો દૂર કરવા પહેલા ભગવાને દેવહૂતિજીને યોગનું આચરણ કરવા કપિલદેવજીએ દેવહૂતિજીને ઉપદેશ કરેલો. દોષો દૂર થાય ત્યાં સુધી યોગ આચરવો જોઈએ, કારણ કે દોષ રહિત ચિત્ત આત્મામાં રમણ કરે તો એને આ નિત્ય વસ્તુ વિવેકનું જે જ્ઞાન છે એ આચરણમાં આવે. ક્યારે? કે જ્યારે યોગ દ્વારા એનું ચિત્ત છે લાગે, શુદ્ધ થાય. એમ યોગ આચરવો જોઈએ, કારણ કે દોષ રહિત થાય ચિત્ત. દોષ રહિત ચિત્ત જ આત્મામાં રમણ કરે છે. જ્યારે ચિત્ત સર્વત્ર સમદ્રષ્ટિવાળું થાય છે ત્યારે તે દોષ રહિત થયેલું જાણવું. સર્વત્ર સમદ્રષ્ટિ થાય તે દોષ રહિતપણું જણાવનારું ચિહ્ન છે. એટલે સમદ્રષ્ટિ સર્વ કાંઈ બ્રહ્મરૂપ છે એ રીતે સર્વત્ર સમદ્રષ્ટિ થાય. દ્રષ્ટિઓ વ્યવહાર નહીં, સર્વત્ર સમવ્યવહાર ન થઈ શકે,
દ્રષ્ટિ જરૂર થઈ શકે ભાઈ સર્વ કાંઈ બ્રહ્માત્મક છે એમ, પણ સર્વ પદાર્થોની સાથે એવો વ્યવહાર ન કરી શકે આપ. તાત્પર્ય એ છે કે સાંખ્યનું જ્ઞાન છે એ તરત એને આચરણમાં ન આવે, એની પહેલાં એને યોગ દ્વારા ચિત્ત જે છે એ દોષરહિત બનાવવું પડે, અને દોષરહિત ચિત્ત છે એમાં આવું જ્ઞાન સાંખ્યનું સ્થિર થાય એમ. એટલે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાતને સમજાવે છે કે ભગવાને પહેલાં એને યોગનો ઉપદેશ આપ્યો એમ. ઉપર કહ્યું ને કે કપિલ દેવજી એને પહેલાં યોગનો, સાધારણ યોગનો ઉપદેશ આપ્યો એમ. કારણ કે યોગથી દોષ નિવૃત્ત થાય છે અને દોષ રહિત ચિત્ત જ આત્મામાં રમણ કરે છે. જ્યારે ચિત્ત સર્વત્ર સમદ્રષ્ટિવાળું થાય ત્યારે તે દોષ રહિત થયેલું જાણવું. સર્વત્ર સમદ્રષ્ટિ થાય એ દોષ રહિતપણું જણાવનારું ચિહ્ન છે. માત્ર યોગથી પણ પ્રયોજન સરતું નથી. તો હવે એ થાય કે ભાઈ સાંખ્યને સમજવા માટે કે એને સારી રીતે એના મોહને દૂર કરવા માટે પહેલાં યોગનો ઉપદેશ આપ્યો કે જેનાથી ચિત્તના દોષ નિવૃત્ત થાય. તો પછી એમ થાય કે ભાઈ યોગથી નહીં પ્રયોજન સરશે નહીં, માત્ર યોગથી પણ પ્રયોજન સરતું નથી. તેથી પ્રયોજન સિદ્ધ થાય તે માટે કપિલદેવજીએ દેવહૂતિજીને ભક્તિનો પણ ઉપદેશ કર્યો, સાથે સાથે સાંખ્ય, યોગ અને ભક્તિ. તો ભગવાને ભક્તિનો ઉપદેશ કર્યો શ્લોક 19, જે આપણે બહુ વિસ્તારથી સુબોધિનીજીમાં જોઈ ગયા કે કપિલદેવજીએ દેવહૂતિજીને ભક્તિનો પણ ઉપદેશ કરેલો છે. શ્લોક 19, ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી. હવે ઉપર એમ કીધું કે ચિત્ત શુદ્ધ થાય તો સાંખ્યનું જ્ઞાન થાય, પણ ચિત્ત છે એ કોરો યોગથી ચિત્ત શુદ્ધ ન થાય. જો ભેગી ભક્તિ હોય તો એના ચિત્તને નિર્મળ બનાવે એમ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભક્તિ વિનાના કોરા યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી, તેનાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી. તેવો યોગ પોતાનો પણ નિભાવ કરી શકતો નથી. એટલે એવો યોગ છે એ પોતે પણ એકલો એવો સમર્થ નથી. એટલે ચિત્ત શુદ્ધ કરવા માટે પોતે એકલો સમર્થ નથી એમ, પોતાનો નિભાવ નથી કરી શકતો એમ. ભક્તિ વિનાનો કોરો યોગ ચિત્તને શુદ્ધ કરી શકતો નથી, તેનાથી ચિત્તની શુદ્ધિ થઈ શકતી નથી. તેવો યોગ પોતાને પણ નિભાવ કરી શકતો નથી. યોગ પણ એમ ભક્તિ વિના આચરી શકાતો નથી. તેથી ભગવાનની ભક્તિ જ સર્વ પ્રયોજન સિદ્ધ કરનારી છે. એટલે યોગ પોતાનો પણ નિભાવ કરી શકતો નથી, મતલબ કે એ પોતે એકલો છે એ ભક્તિ વિના આચરી શકાતો નથી એમ. કારણ કે યોગની અંદર ચિત્તવૃદ્ધિ નિરોધ કરવાની છે, તો એ ભગવાનનું જે સ્વરૂપ છે એમાં ધ્યાન ધારણા વગેરે કરે ત્યારે નિરુદ્ધ થાય. તો યોગ પણ એમ ભક્તિ વિના આચરી શકાતો નથી. તેથી ભગવાનની ભક્તિ જ સર્વ પ્રયોજનને સિદ્ધ કરનારી છે. તેથી કપિલદેવજીએ દેવહૂતિજીને ભગવાનની ભક્તિ કરવાનો ઉપદેશ કરેલો છે શ્લોક 19-23 કે તમારે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, અને એમાં ભગવાનની ભક્તિ થાય એના માટે ભગવત ભક્તોનો સંગ કરવો જોઈએ. તો સત્પુરુષોના સંગ વિના ભક્તિ પણ કોઈ સમયે થતી નથી. પોતાની મેળે ઉત્પન્ન થયેલી ભક્તિથી તેમજ બીજાની ભક્તિને જોઈને ઉત્પન્ન થયેલી ભક્તિથી પણ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. એટલે એની મેળે આપણને લાગે કે ઓહો ભાઈ આપણને પ્રેમ થઈ ગયો ભગવાનમાં, કે બીજાના સંસ્કાર જોઈને કે એવી રીતના આપણે આમ ભક્તિ થઈ હોય, તો એ બધી ભક્તિ છે એ ચાલુ ખાતાની છે. એટલે એ મહાપ્રભુજી એને ગૌણી કહે છે. ફલ શ્રવણાદિ વ્યતિરેકેણ સંસ્કાર વસાત ફલ કામનયાવા જાયમાન પ્રીતિ ગૌણી સ્યાત. એવું મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે કે કોઈ શ્રવણાદિ વ્યતિરેકેણ, મતલબ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન. તો શ્રવણ કીર્તનમાં તમે જુઓ તો અહીંયા આવ્યું ને કે સંઘ વગર ભક્તિ ન થાય. તો સંઘની પહેલા જરૂર પડે શ્રવણ કીર્તન માટે. શ્રવણાર્થ કોઈ વક્તાની જરૂર પડે, કીર્તનાર્થ કોઈ શ્રોતાની જરૂર પડે. એટલે ભગવાને ત્યાં સત્પુરુષોના સંઘની વાત કરી છે. ભક્તિને પ્રગટ કરવા માટે સત્પુરુષોનો સંગ જરૂરી છે.
નહીંતર શું થાય, સંસ્કાર વસાત અથવા તો આ પોતાની મેળે જે થઈ હોય એ ભક્તિ છે એ ગૌણી ભક્તિ છે. એ ભક્તિ છે એનો કઈ ભરોસો નહીં. એમ ચાલુ ખાતાની જેને કહે, મહાપ્રભુજી એના માટે ગૌણી સ્યાત એમ કે છે. સંસ્કાર વસાત ફલ કામ નહીં આવા જાય માને પ્રીતિ ગૌણી સ્યાત. એ જ વાત આપ અહીંયા કહે છે કે સત્પુરુષના સંગ વગર, સત્પુરુષોના સંગ વિના ભક્તિ પણ કોઈ સમયે થતી નથી. પોતાની મેળે ઉત્પન્ન થયેલી ભક્તિથી તેમજ બીજાની ભક્તિને જોઈને ઉત્પન્ન થયેલી ભક્તિથી પણ પુરુષાર્થની પ્રાપ્તિ થતી નથી. તેથી ભક્તિ પ્રાપ્ત કરવા સત્સંગ કરવાનો ઉપદેશ પણ ભગવાને, કપિલ ભગવાને દેહૂતિજીને કરેલો છે. શ્લોક 25-26 કે તમારે ભગવદીઓનો સંગ કરવો છે. એમાં લક્ષણ બતાવ્યા એના ભગવત ભક્તોના કેનો સંગ કરવો એમ. કારણ કે નવા નવા સંદેહો ઉત્પન્ન થાય તે સત્પુરુષોથી જ દૂર થઈ શકે. એટલે નવા નવા આપણે ભક્તિ માર્ગમાં સંદેહો થાય કે આગળ વધવા માટે જે કંઈ બી આપણને ન સમજાય તો એ બધા સંદેહો છે એ ભગવદીઓથી દૂર થાય, સત્પુરુષોથી દૂર થાય. સત્પુરુષોને પણ તેઓના ચિહ્નોથી જ ઓળખવા. હવે સત્પુરુષોનો સંગ કરવો એનાથી જ ભક્તિ થતી હોય. ત્યાં તો પછી શું બધા જનરલ આવ્યા હોય ને, મહેમાન એવા જ કહેતા હતા કે વારી વારી બે તમે સારા કહેવાય બધા, એમ થોડા કોઈ વારમાં જ કે ન કરીને ઈ ટાઈમે ગયો તો લાભ ફાયદો થાવે. બધાય છેલ્લા છેલ્લા વારી દે. સત્પુરુષોને પણ તેઓના ચિહ્નોથી જ ઓળખવા જોઈએ. લોકમાં સત્પુરુષ તરીકે પ્રસિદ્ધ હોય અથવા તો પોતાની જેમના ઉપર સત્પુરુષ તરીકે પ્રીતિ હોય તેઓને સત્પુરુષ ન માનવા. એટલે સત્પુરુષને ઓળખવા કેમ? અત્યારે બધા સત્પુરુષ જ લાગવા, બધા સત્પુરુષ જ થાવું. આખા ગામમાં તમને એવું લાગે કહો ધર્માચાર્ય જુઓ તો સત્પુરુષ, એને કઈ સત્પુરુષ માનવા ભગવાન મહાપ્રભુજી કે નહીં. આપણને જેના ઉપર પ્રીતિ હોય કે હા બહુ મોટા સત્પુરુષ છે, આપણને જેના ઉપર પ્રીતિ હોય એ સત્પુરુષ નથી. સત્પુરુષોને પણ તેઓના ચિહ્નોથી જ ઓળખવા જોઈએ. લોકમાં સત્પુરુષ તરીકે પ્રસિદ્ધ હોય, લોકની અંદર બધા બહુ પૂજાતા હોય પણ એ સત્પુરુષ હોવું જરૂરી નથી. એમ લોકમાં તો લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતિર્મમ આમાં આવ્યું ને. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી પહેલા જ કીધું હતું ભાઈ આ લોકો જે છે એ પાપીઓના જે સંડોવાયેલા હોય. સત્સુ પાપાનું વર્તીશું લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવા ગતિર્મમ. સત્પુરુષો એ આવા પોતાના લાભ પૂજા માટે પાપનું અનુસરણ કરનારા થઈ ગયા. ખબર જ ન પડે, કોઈ પ્રસિદ્ધ જ ન થાય. એટલે સત્પુરુષ તરીકે પ્રસિદ્ધ હોય તો એને સત્પુરુષ કહેવા મહાપ્રભુજી કે નહીં. સત્પુરુષ રીતે ભલે ઓળખાતા હોય, ગામમાં પૂજાતા હોય, પણ એ સત્પુરુષ હોવું જરૂરી નથી. બીજું, પોતાની જેમના ઉપર સત્પુરુષ તરીકે પ્રીતિ હોય તેઓને સત્પુરુષ ન માનવા. એટલે આપણને એવા મહારાજોમાં સત્પુરુષ તરીકે પ્રીતિ હોય એ સત્પુરુષ ન કહી શકાય. સત્પુરુષના જે એની અંદર લક્ષણો છે કે નહીં, મહાપ્રભુજી એના ઉપદેશ પ્રમાણેનું એનું જીવન છે કે નહીં, એના ઉપરથી આપણે આપણા સંપ્રદાયના એંગલથી વિચાર કરીએ તો એ રીતે એને ઓળખી શકાય. એટલા માટે હરિરાયજી જેવા આચાર્યોએ ગ્રંથો લખ્યા એના લક્ષણને સમજાવવા માટે. દુસંગ વિજ્ઞાન નિરૂપણ આખો ગ્રંથ એટલે લખ્યો કે વંચકો બહુ હોય, સત્પુરુષો ન હોય અત્યારે, પણ વંચકોની બટાલિયન અત્યારે વધારે જોવા મળે આપણને. એને ઓળખવા કેમ? એમ દેખાય સત્પુરુષ તરીકે પણ અંદરથી બહુ એ ખતરનાક હોય એમ. અને છાપામાં વાંચતા જ હોઈએ છીએ આ બધા સત્પુરુષોના જ કૌભાંડો બહાર આવે. એટલે અહીંયા મહાપ્રભુજી સાવધાન કરે છે કે આપણને જેમાં સત્પુરુષ તરીકે પ્રીતિ હોય કે આ સત્પુરુષ છે, હાલો આપણને કોઈ મહારાજોમાં જેમ જુનાગઢમાં ગણાય મહારાજોમાં
તો એ સત્પુરુષ તરીકે આપણી એના ઉપર પ્રીતિ હોય, ઘડો તો ઈ ખોટે જ ને. એને સત્પુરુષ માનવા? ના તો કે નહીં, એને એના લક્ષણોથી ઓળખવા જોઈએ. પરંતુ સત્પુરુષોના ખાસ ચિહ્નોથી જ એમને ઓળખવા જોઈએ. જો ખાસ એના લક્ષણો જે શાસ્ત્રમાં બતાવ્યા એવા જો લક્ષણો એના જીવનમાં હોય તો એ સત્પુરુષ છે, નહીતર નથી. વળી તેઓનો સંગ પણ ભગવાનની કથા માટે જ કરવો, ટાઈમપાસ માટે નહીં. સત્પુરુષોના સંગનું પ્રયોજન ભગવત શ્રવણ કીર્તન હોવું જોઈએ, ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ હોવું જોઈએ. પ્રયોજન ભગવાન હોવું જોઈએ, તાત્પર્ય ભગવાનમાં હોવું જોઈએ સંગનું. બીજા કોઈ હેતુથી એનો સંગ ન કરવો જોઈએ. આ જોજે આ ઓલા કે બાળકોના દોષ ના જોઈ. આમાં તો ચિહ્ન કીધું જો ચિહ્ન સિવાય તો ઓળખાય નહીં. તેઓને સત્પુરુષ, પરંતુ સત્પુરુષોના ખાસ ચિહ્નોથી જ એમને ઓળખવા જોઈએ. એના માટે પહેલા એને સારા નરસાનો એનો વિવેક તો સમજવો પડે, દોષ પહેલા જોવા પડે, તો એ ખબર પડે કે આ સત્પુરુષ છે કે નહીં. તો સત્પુરુષોના ખાસ ચિહ્નોથી એમને ઓળખવા જોઈએ. વળી તેઓનો સંગ પણ ભગવાનની કથા માટે જ કરવો જોઈએ. અને એમ દીઠા કરી આપણે તો પછી બીજી વાર તોડે, એકવાર સત્કાર્ય બીજી વાર ધ્યાન રાખે. પરંતુ સત્પુરુષોના ખાસ ચિહ્નોથી જ એમને ઓળખવા જોઈએ. વળી તેઓનો સંગ પણ ભગવાનની કથા માટે જ કરવો જોઈએ. ભગવાનની કથામાં જ અથવા તો કથા કરવાના સાધન કરવામાં તેઓનો સંગ કરવો જોઈએ. ભગવાનની કથામાં જ અથવા તો કથા કરવાના સાધન કરવામાં તેઓનો સંગ કરવો જોઈએ. એટલે કથાનું સાધન તરીકે શ્રવણાદિ માટે. એટલે પ્રયોજન એમાં ભગવાનનું જ હોવું જોઈએ. કોઈ બી નો સંગ સત્પુરુષોનો કરવામાં આવે તો એની સાથે આપણું પ્રયોજન ભગવત કથા માટે હોવું જોઈએ. ભગવાનની કથામાં જ અથવા તો કથા કરવાના સાધન કરવામાં જ તેઓનો સંગ કરવો જોઈએ. એવી રીતના સાંકળના પ્રકારથી, એટલે કે એકબીજા સાથેનો સંબંધ જણાવી કપિલદેવજીએ દેવહૂતિજી પાસે પદાર્થોનું વર્ણન કર્યું. આ વાત ત્યાં કરીને કેવા સત્પુરુષોનો સંગ કરવો અને એના બધા લક્ષણો ત્યાં બતાવ્યા. શ્રી મહાપ્રભુજીએ પણ કારિકામાં આ વાતને વિસ્તારથી સમજાવી હતી. તો તેઓનો સંગ કરવો એવી રીતના સાંકળના પ્રકારથી, એટલે આ રીતે ભગવદીઓનો સંગ કરવાથી ભક્તિ થાય. એમ ભક્તિથી પછી ચિત્ત છે એ ભક્તિ કરવાથી આગળ એમ કીધું ને યોગ સારી રીતે આચરી શકાય. પછી યોગથી શું થાય તો કે ચિત્તના શુદ્ધિ થાય, એટલે બધા દોષ નિવૃત્ત થાય. તો પછી સાંખ્ય જ્ઞાન અને સારી રીતે દ્રઢ થાય. આ સાંકળ બતાવી ને પહેલેથી ઉપરથી કેવી સાંખ્ય એમનામ સિદ્ધ ન થાય યોગ વગર. અને યોગ જે છે એ જો એનું મન ચિત્તના દોષ છે એ નિવૃત્ત ન થાય એના માટે ભક્તિ જોઈએ. ભક્તિ માટે સંગ જોઈએ. સંગ એ શા માટે કરવો તો કે કથા ગુણગાન માટે સંગ કરવું છે. તો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ એની સાંકળ બતાવી. એમ એટલે એકબીજા સાથેનો સંબંધ જણાવ્યો. આ રીતે સંગ કરીને પછી ભક્તિ થાય, ભક્તિથી પછી એને યોગ સિદ્ધ થાય, યોગથી પછી સાંખ્ય દ્રઢ થાય. એમ એ રીતે સાંકળના પ્રકારથી એકબીજા સાથેનો સંબંધ જણાવી કપિલદેવજીએ દેવહૂતિજી પાસે પદાર્થોનું વર્ણન કર્યું. કપિલદેવજીએ દેવહૂતિજી પાસે આ બધા પદાર્થોનું વર્ણન કર્યું. આ પ્રમાણે કરવાથી ઉલટા પ્રકારે આત્માનો સાક્ષાત્કાર થવાનું સિદ્ધ થાય છે. આ ઉલટો પ્રકાર એવો છે કે પહેલા સત્પુરુષોનો સંગ, તો પહેલા કેમ કન્ટિન્યુ ગણે ભાઈ સાંખ્ય, એની પહેલા યોગ કરવો જરૂર છે. યોગ પહેલા એ પાછી ભક્તિ જોઈએ. હવે અહીંથી વિચારીએ છેલ્લેથી પાછું તો આ રીતે થાય. શ્રી મહાપ્રભુજી એને જણાવે ઉલટો પ્રકાર. ઉલટો પ્રકાર એવો છે એટલે આ બાજુ ગણીએ તો સુલટો કહેવાય, ઓલી બાજુથી ગણીએ તો ઉલટો કરાય પ્રકાર. એમ પહેલેથી જે વર્ણન કર્યું એ રીતે. આ એકડેકથી સ્ટાર્ટ કરીએ તો આ રીતે થાય કે સત્પુરુષોનો સંગ થતાં સર્વપ્રથમ ભગવાનની કથાનું શ્રવણ થાય અને
તેઓએ કહેલા પ્રકારે યોગ્ય આચરવાથી ચિત્ત નિર્મળ થાય. યોગને માટે પેલા સત્પુરુષોનો સંગ થાય, એનાથી ભગવાનની કથાનું શ્રવણ થાય, અને તેઓએ કહેલા પ્રકારે યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય. એટલે આ ભગવત ભક્તોના સંગથી, તેઓએ એટલે ભગવત ભક્તોએ એણે કહેલા પ્રકારથી યોગ આચરવાથી ચિત્ત નિર્મળ થાય. પછી ભગવાનના ગુણોના શ્રવણમાં પ્રીતિ થતા, તેમના ઉપર ઉત્તમ પ્રેમ થતા ભગવાનનો સાક્ષાત્કાર થાય. તેથી સર્વ જાણવામાં આવે પછી ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. આ રીતે સર્વ જાણવામાં આવે ત્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય. સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભક્તિ એનું અંગ છે. એમ કહીને કપિલદેવજીએ પોતાના માર્ગ એટલે કે ભગવાન માર્ગમાં ભક્તિ મુખ્ય હોવાનું શ્લોક 25 થી 27 કહ્યું છે. એટલે સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભક્તિ એનું અંગ છે, સાંખ્ય જ્ઞાનમાં. અને પોતાના માર્ગમાં એટલે ભગવાન માર્ગમાં, જો ભગવાન માર્ગમાં ભક્તિ મુખ્ય છે, ઓલું બધું એનું અંગ છે. જે આપણે શાસ્ત્ર પ્રકરણમાંથી જોયું હતું કે વૈરાગ્ય સાંખ્ય યોગો તપો ભક્તિશ્ચ કેશવે પંચ પર્વેતિ વિદ્યયમ યા વિદ્વાન હરિમ વિશે. એમાંથી એક એક અંગ એકે નાપી દ્રઢે નહીં સિદ્ધિમ વાપસતી. એમ મહાપ્રભુજીએ કીધું કે આમાંથી એક અંગ જો સારી રીતે દ્રઢ થાય ને ભક્તિ કરે એટલે ભક્તિના અંગ રૂપે. પણ અહીંયા શ્રી મહાપ્રભુજી સાંખ્યના એંગલથી વિચારીએ તો સાંખ્ય મુખ્ય હોય તો ભક્તિ ને યોગ ને એ બધું એનું અંગ હોય. યોગ માર્ગ છે તો યોગ મુખ્ય હોય તો સાંખ્ય અને ભક્તિ ને એ બધું એમાં અંગતયા આવે. અને ભક્તિ મુખ્ય હોય તો સાંખ્ય યોગ વૈરાગ્ય એ બધું એમાં અવાંતરતયા આવી જાય. એમાં અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભાઈ સાંખ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં ભક્તિ એનું અંગ છે. એમ કહીને એ વાત કહીને કપિલદેવજીએ પોતાના માર્ગમાં ભગવાન માર્ગમાં ભક્તિ મુખ્ય હોવાનું ભગવાને શ્લોક 25 થી 27 કહ્યું કે છે ત્યાં અનિમિત્તા ભાગવતી. એ બહુ સુંદર જે શ્લોકો હતા 27 શ્લોકમાં સિદ્ધે કરી હશે. એટલે ભગવાન માર્ગમાં ભક્તિની મુખ્યતા છે. ભગવાન માર્ગમાં ભક્તિ મુખ્ય હોવાનું શ્લોક 25 થી 27 કહ્યું. લીધો ને આર્ય 25મી સતામ પ્રસંગાનામ, ત્યાંથી એ વાત કહી છે. ઓલો હતા 22-23 હતા ને નિરુપધિક ભક્તિ માટે. એટલે ભગવાન માર્ગની અંદર ભક્તિ મુખ્ય હોવાનું શ્લોક 25 થી 27 સુધીમાં કહ્યું છે. હા 32-33 સિદ્ધ કરીએ છીએ. દેવહૂતિજીએ જાણ્યું કે સત્પુરુષોની ભક્તિથી જ દેવહૂતિજીએ જાણ્યું કે સત્પુરુષોની ભક્તિથી જ સર્વ પુરુષાર્થો સિદ્ધ થાય છે. એમ કપિલદેવજીએ કહ્યું. એટલે ભગવદીઓના સંગથી જ પછી આગળ અને ભક્તિ સિદ્ધ થાય એવું ભગવાને દેવહૂતિજીને કહ્યું. દેવહૂતિજીએ જાણ્યું કે સત્પુરુષોની ભક્તિથી જ એટલે એના સંગથી એમ સર્વ પુરુષાર્થો સિદ્ધ થાય છે એમ કપિલદેવજીએ કહ્યું. અને મને તો પ્રસંગને લીધે જ તેમણે ભક્તિ કરવાનું કહ્યું. તેથી દેવહૂતિજીએ સત્પુરુષોનો સંગ કરવાનો પ્રયત્ન ન કર્યો. એટલે મને તો પ્રસંગોપાત આ વાત કરી છે એમ માની અને એને એનો અધિકાર જેવો હતો એ પ્રમાણે એને માની અને એમ કીધું કે મને પ્રસંગોપાત આ વાત કરી છે એટલે એને ભગવદીઓનો સંગ કરવાનો પ્રયાસ ન કર્યો. અને વિશેષ પ્રશ્ન શ્લોક 28 થી 30 કર્યો. એ એવા પ્રયોજનથી કર્યો
કે મને ભક્તિ અથવા તો યોગ જે કરવાનું કહેશે તે હું કરીશ. માત્ર વેદ સર્વ પદાર્થોનું સામાન્ય રીતે નિરૂપણ કરે છે. બીજાઓ તો પ્રશ્ન કરવાના અધિકાર પ્રમાણે તે કહે છે. એટલે વેદ છે એ તો સર્વ પદાર્થોનું સામાન્ય રીતે વર્ણન કરે, પણ જેનો જેવો અધિકાર હોય તો બીજાઓ તો પ્રશ્ન કરનારના અધિકાર પ્રમાણે કહે છે. ભલે પ્રશ્ન કરે પણ એનો અધિકાર કયા પ્રકારનો છે, કે ભાઈ સાંખ્યનો છે, યોગ છે, જ્ઞાન છે, ભક્તિ છે, કયા પ્રકારનો અધિકાર છે એ પ્રમાણે એ કહે. તેથી તેણે યાની દેહૂતીજીએ 28 થી 29 શ્લોકથી ફરીથી યોગ અને ભક્તિ એ બે સંબંધી પ્રશ્ન કર્યા, અને આ પ્રશ્નો એણે શ્રદ્ધાથી અને ભક્તિથી કર્યા. તેથી કપિલદેવજી એમના ઉપર પ્રસન્ન થયા, કારણ કે તેણે ભક્તિથી પ્રશ્ન કર્યા એટલે પોતે પુત્ર હોવાની સ્થિતિ ન રહી એમ. એટલે ભક્તિથી અને શ્રદ્ધાથી અને પ્રેમથી પ્રશ્ન કર્યા એટલે કપિલદેવજીમાં એને ભગવાનનો જ ભાવ છે. પુત્રનો ભાવ એમાં પુત્ર હોવાની સ્થિતિ ન રહી. તેથી પ્રસન્ન થઈને કપિલદેવજીએ ભક્તિનો અને જ્ઞાનનો ઉપદેશ કરવાનો નિશ્ચય કર્યો. અને પેલું ભક્તિ, બીજું આત્મા અનાત્મા. અનાત્મા એટલે જડ પદાર્થનો ભેદ. આત્મા નિત્ય છે, અનાત્મા જે છે જડ પદાર્થો છે નાશવંત છે. તો આત્મા અનાત્માનો ભેદ એટલે સાંખ્ય, ત્રીજું જ્ઞાન અને ચોથું યોગ. એ ચારેય પદાર્થોનો બોધ ભગવાને દેવહૂતિજીને કર્યો. તે પૈકી આત્મા અને અનાત્માનો ભેદ જ્ઞાનનું અંગ હોવાથી, એટલે આ આત્મા અનાત્માનો ભેદ મતલબ સાંખ્ય જે છે એ જ્ઞાનનું અંગ હોવાથી તેમણે 3 પદાર્થો દેવહૂતિજીને કહેવાની શ્લોક 31માં પ્રતિજ્ઞા કરી. એ શ્લોકમાં તત્વામ્નાય કહેલ છે. એનો અર્થ સાંખ્ય જ્ઞાન છે. તે સાંખ્ય જ્ઞાન અને ભક્તિના વિસ્તાર સાથે યોગ કહેવાની પ્રતિજ્ઞા કરી. એવી રીતના 3 કહેવાની પ્રતિજ્ઞા કરી: સાંખ્ય જ્ઞાન, યોગ અને ભક્તિ. તો એમ હોય તો પ્રથમ જણાવેલ સાંખ્યનું નિરૂપણ કર્યા પહેલા કપિલે ભક્તિનું નિરૂપણ કેમ કર્યું? જો એમ જ હોય તો પ્રથમ જણાવેલ સાંખ્યનું નિરૂપણ કર્યા પહેલા કપિલદેવજીએ પહેલા ભક્તિનું નિરૂપણ કેમ કર્યું? કારણ કે અધ્યાયોમાં તમે જુઓ તો પહેલા ભક્તિ આવશે, પછી સાંખ્ય આવશે, આના પછીનો 26મો અધ્યાય, પછી યોગ આવશે, પછી જ્ઞાન. એમ હોય તો પ્રથમ જણાવેલ સાંખ્યનું નિરૂપણ કર્યા પહેલા કપિલદેવજીએ ભક્તિનું નિરૂપણ કેમ કર્યું? એવો પ્રશ્ન થાય તો જાણવું કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત થાય. તો જાણવું કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત થાય છે, અને જ્ઞાન મુખ્ય છે. અને તે કહેવાની પ્રતિજ્ઞા કપિલદેવજીએ શબ્દથી કરેલી જાણવી. જ્ઞાન મુખ્ય છે અને તે કહેવાની પ્રતિજ્ઞા કપિલદેવજીએ એ શબ્દથી કરેલી જાણવી. તેમ ન હોય તો માત્ર સાંખ્ય કહેવાની પ્રતિજ્ઞા નિરર્થક થાય. તેથી જ્ઞાન તેના સાધનો સાથે કહેવાનું હોવાથી અને તેમાં ઘણું કહેવાનું હોવાથી કપિલદેવજીએ પહેલા 32 થી 44 સુધીના શ્લોકથી પહેલા 32 થી 44 સુધીના શ્લોકથી ભક્તિનું નિરૂપણ કર્યું. એટલે વિસ્તારથી જ્ઞાન તેના સાધનો સાથે કહેવાનું હોવાથી અને એમાં ઘણું કહેવાનું હોવાથી કપિલદેવજીએ પહેલા અહીંયા 25મા અધ્યાયમાં 32 થી લઈને 44 સુધીના શ્લોકથી ભક્તિનું પહેલા એને નિરૂપણ કર્યું. એટલે તાત્પર્ય એ છે કે ભાઈ પહેલા કપિલદેવજીએ સાંખ્યનો ઉપદેશ કેમ ન કર્યો? આ પ્રશ્ન છે. ભક્તિનો ઉપદેશ કેમ કર્યો? તો એનું તાત્પર્ય એ છે કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત થાય, અને જ્ઞાન મુખ્ય છે. અને તે કહેવાની પ્રતિજ્ઞા કપિલદેવજીએ એ શબ્દથી કરેલી છે એમ જાણવું. એટલે જ્ઞાન મુખ્ય છે.
તેમ ન હોય તો માત્ર સાંખ્ય કહેવાની પ્રતિજ્ઞા નિરર્થક થાય. કારણ કે ઉપર એમ કીધું ને કે સાંખ્ય શાસ્ત્રથી જ્ઞાન ફલરૂપ પ્રાપ્ત થાય. જો જ્ઞાન ન હોય તો પછી સાંખ્ય કેવલ નિરર્થક થાય. તેથી જ્ઞાન એના સાધનો સાથે કહેવાનું હોવાથી અને એમાં ઘણું બધું વિસ્તારથી કહેવાનું હોવાથી કપિલદેવજીએ પહેલા અહીંયા એને ભક્તિ શાસ્ત્રનો ઉપદેશ કરેલો. એટલે પહેલા એને ભક્તિ કીધી એમ. કારણ કે મુખ્યને જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે એનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને ભગવાન વિસ્તારથી કહે છે એમ. એટલે પહેલા એને ભક્તિ કહી, પછી એને આ સાંખ્ય શાસ્ત્ર કહે છે, પછી યોગ જ્ઞાન વગેરે. એ શ્રી મહાપ્રભુજી નીચે સમજાવે છે કે પ્રતિજ્ઞા સંદેહવાળી જણાય તો ઉપર જણાવેલ અર્થ એથી સ્પષ્ટ થાય છે કે ઉપર જણાવેલા ચાર પદાર્થો એટલે 25 થી 29 સુધીના 4 અધ્યાયોથી કહેલા છે. તેમાં પહેલા 25મા અધ્યાયમાં ભક્તિ કહેલી છે, ત્યાર પછીના અધ્યાયમાં અનુક્રમે એટલે 26માં સાંખ્ય, 27માં જ્ઞાન અને 28માં યોગ. એમ ભલા જ્ઞાન અને યોગ એ અધ્યાયોમાં અનુક્રમે સાંખ્ય, જ્ઞાન અને યોગ કહેલા છે. એટલે 25માં ભક્તિ, 26માં સાંખ્ય, 27માં જ્ઞાન અને 28માં યોગ. એમ એ રીતે આવશે. બીજું કાંઈ સહાય કરનાર ન હોય ત્યારે પણ ભક્તોને પુરુષાર્થનું દાન કરવાની શક્તિવાળી હોવાથી 4 પદાર્થો શા માટે કહ્યા? તો હવે આપણને પ્રશ્ન થાય. ભગવાને મહાપ્રભુજી પ્રશ્ન ઉઠાવે કે કેવી ભક્તિ તો પોતે સ્વતંત્ર છે, અસહાય સૂર છે, એને કોઈ સહાયની આવશ્યકતા નથી. એમ ભક્તિ એકલી સ્વતંત્ર છે કે એ ફલ પ્રદાન કરવામાં, પુરુષાર્થોની સિદ્ધિ કરવામાં. એમ તો પછી એને આ બધું કહેવાની શું જરૂર હતી, સાંખ્ય ને યોગ ને જ્ઞાન ને? કારણ કે ભક્તિ અસહાય સૂર છે, એટલે એને કોઈની સહાયની આવશ્યકતા નથી. એમ તો બીજું કાંઈ સહાય કરનાર ન હોય ત્યારે પણ, બીજું કાંઈ એટલે આ સાંખ્ય, જ્ઞાન, યોગ વગેરે એવું કાંઈ સહાય કરનાર ન હોય ત્યારે પણ ભક્તિ તો ભક્તોને પુરુષાર્થનું દાન કરવાની શક્તિવાળી હોવાથી 4 પદાર્થો શા માટે કહ્યા? એટલે બીજા જ્ઞાન ને યોગ ને સાંખ્ય ને વગેરે. એવો પ્રશ્ન થાય તો જાણવું કે આ દેવહૂતિજીને ભક્તિ કરવાનો અધિકાર નથી. એટલે તેને ઉપર એના મનમાં એવો જ વિચાર આવ્યો કે આ તો મને પ્રસંગોપાત કીધું છે એમ ભક્તિનું, એટલે એને સત્પુરુષોનો સંગ ગોતવાનો જ પ્રયાસ ન કર્યો. અધિકાર નથી એટલે પ્રયાસ ન કર્યો. નહીંતર તો પ્રયાસ કરે ને કે હાલો ભાઈ ભગવત ભક્તો ક્યાં સત્સંગ કરે છે, ગોતો એને. અધિકાર નથી એટલે એને એ વાસ્તવિક રીતે એમ જાણવું કે દેહૂતિજી ભક્તિ કરવાનો અધિકાર નથી, એમ વાસ્તવિક રીતે જણાવેલું છે. ભક્તિનું જે નિરૂપણ કરેલું છે તે દેવહૂતિ માટે કરેલું નથી, કારણ કે તે સ્ત્રી હોવાથી તેને સત્પુરુષોનો અહીંયા સંગ થાય તેમ ન હતું. અને હવે હું તને સાંખ્ય કહીશ એવું ભગવાને 26મા અધ્યાયના પહેલા શ્લોકમાં જ એવી પ્રતિજ્ઞા કરી કે હવે હું તમને સાંખ્ય કહીશ. એમ જુદા આરંભથી જ સાંખ્ય વગેરે દેવહૂતિજી માટે જ ભગવાને કહેલા છે. આ ભક્તિનો એનો અધિકાર ન હતો. તેથી જ કપિલદેવજીએ તેને બીજા 3 પદાર્થો કહ્યા. તે પૈકી સાંખ્ય અને યોગના પ્રકારો જુદા જુદા હોવાથી દેવહૂતિજીને શા માટે અને કયા માર્ગથી ફલ પ્રાપ્ત થયું? તો 3 પદાર્થો એને કહ્યા કે ભાઈ સાંખ્ય, જ્ઞાન ને યોગ. તો પ્રશ્ન એ થાય કે તો દેવહૂતિજીને કયા માર્ગથી ફલ મળ્યું, એની મુક્તિ કયા માર્ગથી થઈ? એમ 3 પદાર્થો કહ્યા. તે પૈકી સાંખ્ય અને યોગના પ્રકારો જુદા જુદા હોવાથી દેવહૂતિજીને શા માટે અને કયા માર્ગથી ફલ પ્રાપ્ત થયું એવી જાણવાની ઈચ્છા થાય તો જાણવું કે તેણે યોગનું આચરણ કર્યું, યોગ માર્ગથી ફલ મળ્યું. એટલે એણે યોગનું આચરણ કર્યું અને તે માર્ગથી તેને ફલની પ્રાપ્તિ થઈ એવો નિશ્ચય થાય છે.
યોગથી દેવહૂતિજીને ફળ પ્રાપ્ત. ફળ પ્રાપ્ત થયું. એમ સાંખ્યનું નિરૂપણ કપિલદેવજીએ કર્યું. તેથી જ જણાય આવે છે કે ભક્તિ માર્ગની પેઠે સાંખ્ય પણ તેને ઉપયોગી ન હતું. જેમ ભક્તિમાં અધિકાર નહોતો એમ સાંખ્યમાં નહોતો. એમ યોગથી એને મોક્ષ મળ્યો છે, તો ભક્તિ માર્ગની પેઠે સાંખ્યનો પણ એને ઉપયોગી ન હતો. એમ આ 25મા અધ્યાય હવે અધ્યાર્થ કે છે. આ આખું અહીંયા જે સ્ત્રી પ્રકરણ સ્ટાર્ટ થયું એનું આખો એક સેન્ટ્રલ મેસેજ સમજાવી દીધો. હવે 25મા અધ્યાયમાં જે વર્ણ વિષય છે ભક્તિનો, એને શ્રી મહાપ્રભુજી સમજાવે છે, એનું સ્વરૂપ ને એનું કાર્ય. 25મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કહેલું નથી. આ 25મા અધ્યાયમાં ભક્તિનું સ્વરૂપ કહેલું નથી, પરંતુ બધી ભક્તિ માર્ગ કહેલો છે. એટલે સ્વરૂપ નથી કીધું, પણ બધોય ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું છે 32 થી 44 સુધીના શ્લોકમાં. એટલે આપણે જોયું હતું કે કોઈના અંગરૂપ ને સ્વતંત્ર ને બધે એક સામાન્ય રીતે બધોય ભક્તિ માર્ગનું વર્ણન કર્યું. 13 શ્લોકથી ભક્તિ માર્ગનો નિર્ધાર કરેલો છે. આ 13 શ્લોકોનો અંદરનો પ્રયોગ એવો છે કે આ શ્લોકમાં 7 વિષયો કહેલા છે. આ શ્લોકોમાં 32 થી 44 13 થાય ને? હા, 13 32 થી 44 એટલે 13 શ્લોકોની અંદર એનો જે અંદરનો વર્ણ વિષય છે એ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. આ શ્લોકોમાં 7 વિષયો સમજાવેલા છે ભગવાને. એમ શ્રી મહાપ્રભુજી અહીં કહે છે. એમાં પહેલું ભક્તિનું સ્વરૂપ, બીજું ભક્તિથી અવશ્ય પ્રાપ્ત થનારું ફળ, ત્રીજું મોક્ષ, ચોથું લોકમાં ભયરહિત થવાનો નિશ્ચય. અહીં લોકમાં શબ્દથી આ લોકમાં અને પરલોકના પદાર્થના સંબંધમાં એમ જાણવું. એટલે આ લોકમાં ભયરહિત અને પરલોકમાં ભયરહિત એમ જાણવું. જેમનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે ભગવાનના સંબંધમાં, તો એમ તેમ ભયરહિત થવાનું નથી એવો ભાવ છે. એટલે આ લોક અને પરલોકના સંબંધમાં ભયરહિત થવાનું છે, પણ જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એનાથી કઈ ભય નથી રાખવાનું. એટલે એનાથી કઈ ભયરહિત થવાનું નથી એવું અહીં તાત્પર્ય છે. ભગવાનના સંબંધમાં તો તેમ ભયરહિત થવાનું નથી. એટલે આલોક અને પરલોકના સંબંધથી ભય નિર્ભય થઈ ગયો એમ, પણ ભગવાનનો તો એનાથી જ તો એને નિર્ભયતા પ્રાપ્ત થવાની એમ, ભગવાનના સંબંધથી, ભગવાનના કારણે. એટલે ભગવાનના સંબંધમાં ભયરહિત થવાનું નથી. 5મું ભયરહિત થવાનું કારણ. 6ઠું આ વિષયમાં ઉત્તમ પુરુષોની સંમતિ છે. 7મું કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિશ્ચય. શું કરવું એમાં સંપૂર્ણ નિશ્ચય. આ વિષયો અનુક્રમે 2, 3 પછી પણ 2 શ્લોકથી 3 અને બાકીના 3 એક શ્લોકથી કહેલા છે. એટલે 7 વિષયો છે એ અનુક્રમે 2 એટલે 32 અને 33મા શ્લોકમાં. હા, ભક્તિનું સ્વરૂપ અને ભક્તિથી અવશ્ય પ્રાપ્ત થનારું ફળ એ 32 અને 33મા શ્લોકમાં. પછી 3 એટલે મોક્ષ. આ વિષયોમાં અનુક્રમે 2, 3 પછી પણ 2 શ્લોકથી 3 અને બાકીના 3 એ 1 શ્લોકથી કહેલા છે. એટલે અનુક્રમે 2, પેલા 2 છે 2, 3 અને પછી પણ 2 શ્લોકથી 3. એટલે પેલા 2 શ્લોકથી ઉપરના કીધા ને એ. આ વિષયનો અનુક્રમે 2 શ્લોકથી 3 શ્લોકથી અને પછી પણ 2 શ્લોકથી 3. છેલ્લા જે 44, 43 અને 42 એ છેલ્લા 3 બતાવે ને. ભયરહિત થવાનું કારણ,
આ વિષયમાં ઉત્તમ પુરુષની સંમતિ અને કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિશ્ચય. એ રીતે એનું વર્ગીકરણ મહાપ્રભુજીએ સમજાવ્યું. નીચે આપે જ છે, આપણે જોતા જઈએ શ્લોકમાં તો વધારે ક્લિયર થઈ જશે. 25મો અધ્યાય કાઢશો ને? એટલે પેલું એટલે ભક્તિનું સ્વરૂપ એ 32 અને 33 એ 2 શ્લોકથી ભક્તિનું સ્વરૂપ કહ્યું. જો 32-33 શ્લોક જુઓ. 25મા અધ્યાયમાં બત્રીસનું ને 33માં સાથે જ આપ્યો છે. જેમનાથી પદાર્થોના ગુણ વગેરે જાણી શકાય તેવી દૈવી સંપત્તિ વાળી અને જેમનાથી વેદ વિહિત કર્મ કરનાર ઇન્દ્રિયો નિર્ગુણ ભગવાનમાં સ્વાભાવિક રીતે બધા કરે એવી મનની કુદરતી નિષ્ઠા એ જ ભક્તિ. જેમ અગ્નિ છે એ ખાધેલા અન્નનું પાચન કરે છે, તેમ અન્નમય વગેરે કોષોનો અથવા તો લિંગ દેહનો તે ભક્તિ નાશ કરે છે. આ ભક્તિનું સ્વરૂપ 2 શ્લોકથી 32 અને 33 2 શ્લોકથી ભક્તિનું સ્વરૂપ કહ્યું. 34 અને 34, 35, 36 3 સુધીના 3 શ્લોકથી ભક્તિ સાથે અવશ્ય પ્રાપ્ત થનારું ફળ. તો જો 34, 35 અને 36. 34મા શ્લોકમાં કેટલાક ભક્તો મારી ચરણ સેવામાં આસક્ત થાય છે અને મારી સેવામાં તત્પર રહે છે. એવા ભક્તો પરસ્પર મળીને મારા પરાક્રમોની ચર્ચા કરે છે, મારા વખાણ કરે છે અને સ્તુતિ કરે છે. હે અંબ, એવા પુરુષો મારા સુંદર રૂપોને નિહાળે છે. એટલું જ નહીં, પણ સુંદર મુકુટ તથા લાલ નેત્રયુક્ત શ્રીમુખવાળું મારું વદન મારું વરદ રૂપ છે તે સ્વરૂપની સાથે મધજરતી વાણીથી વ્યવહાર કરે છે, એટલે એની હારે વાતચીત કરે છે. જેમ પોતાના મિત્રો પરસ્પર વાર્તાલાપ કરે છે એમ એ ભક્તો સાથે ભગવાન વાર્તાલાપ કરે છે. ભગવાનના સોહામણા લોભામણા અંગ પ્રત્યંગ ઉદાર વિલાસ અને હાસ તથા કટાક્ષપૂર્વક દર્શન મનોહર વાણીવાળા સ્વરૂપથી હરાયેલા છે અંતઃકરણ અને પ્રાણો જેમના તેઓ ન ઈચ્છતા હોવા છતાં પણ ભક્તિ તેઓને મારું સાયુજ્ય પ્રાપ્ત કરાવી દે છે. આ રીતે ફલ બતાવ્યું આ 3 શ્લોકમાં. 34, 35 અને 36 3 શ્લોકમાં ભક્તિ સાથે અવશ્ય પ્રાપ્ત થનારું ફલ. અને 37 ને 38 2 શ્લોકથી સાલોક્ય રૂપ મોક્ષ જણાવેલું છે. 37-38માં કે હું છું માયાવી, તેથી મારી પ્રસિદ્ધ વિભૂતિ 8 અંગવાળા ઐશ્વર્ય ભક્તિની પાછળ આવતી સંપત્તિ, ભગવાને કરેલી સંપત્તિ અથવા તો મોક્ષરૂપ સંપત્તિની તેઓ એમાં ભોગવવા જેવું કંઈ છે જ નહીં એ મૃગજળ માયા છે એમ માનીને ઈચ્છા ન કરે તો પણ તેઓને એટલે કે ઉત્તમ ભક્તોને મારા ધામ વ્યાપી વૈકુંઠમાં આવતા સ્વયં પ્રાપ્ત થઈ જાય. એટલે આવી બધી સંપત્તિ તો એને અવાંતર ફલ તૈયાર મળી જાય છે. 37મા શ્લોકમાં એ વાત કહી છે. 38મા શ્લોકમાં પ્રભુ કહે છે કે જેમનો એકમાત્ર હું જ પ્રિય છું, આત્મા છું, પુત્ર છું, મિત્ર છું, ગુરુ, બાંધવ અને ઈષ્ટદેવ છું, તે મારા જ આશ્રમમાં રહેવાવાળા ભક્તજનો, આશ્રય હોવું જોઈએ સાહેબ, મારા જ આશ્રયમાં રહેવાવાળા ભક્તજનો શાંતિમય વૈકુંઠ ધામમાં પહોંચી કોઈ પણ પ્રકારની આ દિવ્ય ભોગોથી વંચિત નથી હોતા, તેમજ તેમને મારું કાલચક્ર સ્પર્શ કરી શકતું નથી. ન કાલો અત્ર નિયામક આપણે જોયું હતું ને. એટલે આવું જે ભગવાનનું કાલચક્ર આ બધાનો કાલ ગ્રસી જાય એવું ત્યાં આ ભક્તો જે છે ને
કાલચક્ર ત્યાં નથી, એમ બાધા નથી કરતું. પછી 39 અને 40 બે શ્લોકથી મોક્ષનો નિર્ણય કરેલો છે. એ રીતે બે પ્રકારના મોક્ષ કહ્યા. પહેલો સંપૂર્ણ રીતે ભગવાનનું ભજન કરવાથી થતો અને બીજો સંસારના વૈરાગ્યથી થતો. એમાં જે સંસારના વૈરાગ્યથી થતો એ આમાં 39 અને 40 એમાં સમજાયું કે જેઓ આલોક અને પરલોક બંને લોકમાં જનાર ચતુર્વિધ આત્મા અને શરીરના સંબંધી લક્ષ્મી, પશુઓ, ગૃહો વગેરે બધાનો ત્યાગ કરી, એટલે કે બધામાંથી સ્નેહ સંકેલી લઈ જલ કમલવત નિર્લેપ રહીને ઉદાસીન રહીને મને એકલાને જ અનન્ય ભાવે ભક્તિ વડે ભજે છે, તેને હું મૃત્યુથી પેલે પાર લઈ જાઉં છું. આ સાંખ્યનો સિદ્ધાંત હતો કે એટલે એને મૃત્યુને પેલે પાર લઈ જાવ એટલે એનું મૃત્યુ ફરી પાછું આવતું નથી, જન્મ મરણના ચક્રમાં એ ફરતો નથી અને એને મુક્તિ નથી થતી. એટલે સનત કુમારોની જેમ એ જીવન મુક્તોની જેમ રહે છે. જે મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં આજ્ઞા કરી હતી કે હું મૃત્યુને પહેલે પાર લઈ જાઉં છું, એનાથી મુક્તિ નહીં અને મૃત્યુ નહીં એવી સંકાદિક જેવી સ્થિતિ એને થાય છે. આ રીતે 42 શ્લોકની અંદર બે પ્રકારના મોક્ષ કહ્યા. ત્યાર પછી પાંચમું છે, પછીના 41 અને 42 શ્લોકથી ભય ન રહેવા રૂપી મોક્ષ કહેલા છે. તેથી દરેક બે શ્લોકથી એમ 3 પ્રકારના મોક્ષ થયા. એ નીચે કીધું છે 5, 6, 7 અને 8 આગળના ભય ન રહેવાનું કારણ વગેરે 3 વિષયો 6, 7 અને 8 એક શ્લોકથી કહેલા છે. શ્લોક 42 થી આરંભી આ 3 વિષયો કહેલા છે. અહીં કીધું ને 42 થી લઈને છેલ્લે સુધી. હા, તો 42 થી આરંભીને આ 3 વિષયો કહેલા છે. આ ભય ન રહેવાનું કારણ વગેરે 3 વિષયો કહ્યા છે. એવી રીતના અહીં 7 અથવા તો 8 વિષયો કહેલા છે. એ પ્રમાણે તર્ક સહિત ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું. એમાં 41-42 શ્લોકથી ભય ન રહેવા રૂપી મોક્ષ કહેલો છે કે હું જ પ્રકૃતિ અને પુરુષનો નિયામક છું, હું જ સર્વ પ્રાણીઓનો આત્મા છું, મૃત્યુરૂપી તીવ્ર ભય મારા સિવાય બીજા કોઈથી નિવૃત્ત થતો નથી. એટલે નિર્ભયતા બતાવી. જેના ભયથી વાયુ વાય છે, જેના ભયથી સૂર્ય તપે છે, જે ઇન્દ્ર વરસે છે, અગ્નિ બાળે છે, જેના ભયથી મૃત્યુ મારે છે, તે હું જ છું. એટલે 41 અને 42 શ્લોકથી ભય ન રહેવાનું કારણ બતાવ્યું છે. ભય ન રહેવા રૂપી મોક્ષ બતાવ્યો છે. તેથી દરેક બે શ્લોકથી એમ 3 પ્રકારના મોક્ષ થયા. ઉપરના જે છે ને દરેક બે શ્લોકથી 3 પ્રકારના મોક્ષ બતાવ્યા. એટલે 39 અને 40 માં બતાવ્યો ને 2 શ્લોકથી મોક્ષનો નિર્ણય કહેલો છે. અને 38 અને 38 એ 2 શ્લોકથી સાલોક્ય રૂપી મોક્ષ બતાવ્યો. એટલે 3 પ્રકારના મોક્ષ થયા ને. એટલે 3, 4 અને 5 એમાં મોક્ષનું વર્ણન કર્યું. એટલે તેથી દરેક બે શ્લોકથી તો 37-38, 39-40, 41-42 એ રીતે બે શ્લોકથી એમ 3 પ્રકારના મોક્ષ થયા. એટલે 3, 4 અને 5 એ ત્રણેયમાં મોક્ષ બતાવ્યા અને બે શ્લોકથી બતાવ્યા અને ભય ન રહેવા રૂપી મોક્ષ. 37-38 શ્લોકમાં સાલોક્ય રૂપ મોક્ષ, 39 ને 40 ની અંદર મોક્ષનો નિર્ણય કરેલો છે. એમાં 2 પ્રકારના મોક્ષ કહ્યા છે. એમાં પહેલો સંપૂર્ણ રીતે ભગવાનનું ભજન કરવાથી થતો મોક્ષ અને બીજો સંસારના વૈરાગ્યથી થતો મોક્ષ. અને 41 અને 42 શ્લોકથી ભય ન રહેવા રૂપી મોક્ષ.
એટલે આ રીતે દરેક 2-2 શ્લોકથી એમ 3 પ્રકારના મોક્ષ થાય છે. પછી 6, 7 અને 8માં ભય ન રહેવાનું કારણ બતાવ્યું. એ 3 વિષયો 6, 7 અને 8 એ 3 વિષયો એટલે 6, 7 અને 8 એટલે આ વિષયમાં ઉત્તમ પુરુષોની સંમતિ, પછી કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિશ્ચય જે ઉપર કીધું ને. તો એમાં ભગવાન કહે છે કે જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભગવાનમાં ભક્તિ યોગ કરવાથી ભક્તો પોતાના આત્મશ્રેય માટે મારા અભય ચરણ કમલોનો આશ્રય કરે છે. જો એમાં એનો આ ભય ન રહેવાનું કારણ બતાવ્યું કે ભગવાનના ચરણનો આશ્રય. જો ભગવાનના ચરણનો આશ્રય હોય તો પછી એને ભય ન રહે. જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભગવાનમાં ભક્તિ યોગ કરવાથી ભક્તો પોતાના આત્મશ્રેય માટે મારા અભય ચરણ કમલનો આશ્રય કરે છે. પછી જે આ 7મું હતું ને કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિર્ણય, કે જે પુરુષો પરલોકને માટે પ્રયત્ન કરે છે તેમણે મારી ભક્તિ વડે પોતાનું મન મારામાં સ્થિર કરવું. એમ કરવાથી જ કલ્યાણનો ઉદય થાય છે. ભક્તિપૂર્વક શરણાગતિ વગર નિશ્રેયસનો એટલે કે કલ્યાણનો બીજો કોઈ માર્ગ જગતમાં નથી. ભક્તિપૂર્વક શરણાગતિ સિવાય બીજો કોઈ કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિર્ણય. 100 વાતની એક વાત, જેને આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં કે કર્તવ્ય સંબંધી સંપૂર્ણ નિર્ણય. શુદ્ધ ગુજરાતીમાં કેવું હોય તો કે ભક્તિપૂર્વક શરણાગતિ વગર નિશ્રેયસનો બીજો કોઈ માર્ગ જગતમાં નથી, એમ કલ્યાણનો માર્ગ. એવી રીતના અહીં 7 અથવા તો 8 વિષયો કહેલા છે. એટલે કીધું ને 42 થી આરંભીને 3 વિષયો કહેલા છે. આ 6, 7 અને 8 અથવા તો 7 સુધી. 42 થી આરંભીને 3 વિષયો કયા છે. એવી રીતના અહીં 7 અથવા તો 8 વિષયો કહેલા છે. એ પ્રમાણે તર્ક સહિત ભક્તિ માર્ગનું નિરૂપણ કર્યું. શ્રી મહાપ્રભુજી આખો 25મા અધ્યાયને અહીંયા આપણને એનો વર્ણ વિષય સમજાવી દીધો. આ ભક્તિનો સંદર્ભનો જે બી છે એ વાત સમજાવી. આ ભક્તિ માર્ગનો દેવહૂતિજીને અધિકાર ન હતો, કારણ કે એમાં પહેલું કારણ તેને સત્પુરુષોનો સંગ ન હતો. એટલે દેવહૂતિજીને ભક્તિ માર્ગનો અધિકાર ન હતો. એનું કારણ શું? એમાં પહેલું કારણ એ કે પહેલાં તો એને સત્પુરુષોનો સંગ ન, કે જેના કારણે ભક્તિ થાય એનો સંગ ન હતો. બીજું, વળી તે મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છતી હતી, અને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ભક્તિ માર્ગમાં તો અડચણરૂપ છે. એટલે ભક્તિ માર્ગની અંદર એ જો મોક્ષ પ્રાપ્તની ઈચ્છાથી તમે આવતા હોય તો મહાપ્રભુજી બાલબોધમાં જ કીધું કે ભાઈ મહેરબાની કરીને ભક્તિ માર્ગમાં નહીં આવતા. જાઓ, ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુને તે વિનિશ્ચય. મોક્ષની પણ જો કામના હોય તોય તમે નહીં ચાલો. પરમાનંદ રૂપે તું કૃષ્ણ સ્વાત્મની નિશ્ચય એ જો હોય કામના, તો પછી તમને સિદ્ધાંત મુક્તાવલી સમજાવું શ્રી મહાપ્રભુજીએ. તો સિદ્ધાંત મુક્તાવલી સ્ટાર્ટ થાય. એટલે પુષ્ટિ માર્ગમાં તમને શું નહીં મળે એ સમજાવવા માટે બાલબોધ છે. એટલે બાલબોધ પહેલાં કેમ આવ્યો કે તમે પહેલાં ડિસાઈડ કરી લ્યો કે ભાઈ મોક્ષ જોઈએ છે, ધર્મ અર્થ કામ જોઈએ, તમારે જોઈએ છે શું. કદાચ તમારે હજી મોક્ષની પણ જો કામ ના હોય તો મહેરબાની કરીને મોક્ષ બાલબોધમાં જે શિવ અને વિષ્ણુની ઉપાસનાથી મળી જશે. ભક્તિ માર્ગમાં આવવાની પણ જરૂર નથી. તો એનું આધ્યાત્મિક સ્વરૂપ છે ભગવાનનું, એનાથી નહીં મળી જાય. એ તો બધે અહીંયા બટાલિયન ને બ્રહ્મ સંબંધ આપી જ દીધા તો પછી શું થાય. એટલે દેવહૂતિજી છે એને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા હતી, અને મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા પણ ભક્તિ માર્ગમાં અડચણરૂપ છે. મોક્ષની ઈચ્છા પણ ભક્તિ માર્ગની અંદર એલાવ નથી. ભક્તિ શેક ઓફ ધી ભક્તિ અત્યારે જે
શ્યામ બાવાશ્રી હમણાં લીધું, ભક્તિ હંસ અને ભક્તિ હેતુ નિર્ણય માં ભક્તિનું સ્વરૂપ, એમાં એને આ જ વાત સમજાવી. મોક્ષ માટે ભક્તિ ન હોવી જોઈએ. બહુ સુંદર સમજાવ્યું આખું ભક્તિનું સ્વરૂપ ને બધા પાસાઓની ડિટેલ્સથી સમજાવ્યું એમ. એટલે ભક્તિ માર્ગમાં આ મોક્ષ કામના પણ અડચણરૂપ છે. વળી ત્રીજું, ભગવાનની પ્રાપ્તિમાં નડતરરૂપ સ્ત્રીઓનો પણ એને ત્યાગ કરવો જોઈએ. એટલે ભગવાનની પ્રાપ્તિમાં નડતરરૂપ કાંઈ બી હોય એ બધાનો એને ત્યાગ કરવો પડે એમ. જે નિબંધમાં મહાપ્રભુજીએ સમજાવ્યું છે, પંચશ્લોકીમાં એ સમજાવ્યું ને. ભાર્યાદિર અનુકૂલશ્ચેત કાર્યેત ભગવત ક્રિયામ ઉદાસીને સ્વયં કુર્યાત પ્રતિકૂલે ગૃહમ તજેત તત્યાગે દૂષણમ નાસ્તિ યતઃ કૃષ્ણ બહિર્મુખા. કૃષ્ણથી બહિર્મુખ હોય એને બધુંને છોડવા જોઈએ, એવા ભોગો નહીં છોડવા જોઈએ કે જે આપણને બહિર્મુખ કરનારા છે. એવા પદાર્થો નહીં છોડવા જોઈએ, એવા વ્યક્તિઓ નહીં છોડવા જોઈએ કે જે આપણને બહિર્મુખ કરનારા છે. કાલે અમારે ત્યાં જે ફોન આવ્યો મારા ભાઈને, ઓલા મારા ફઈને ફૂ આવ્યા છે, એ કે અહીંયા આવો બેસવા અમારી પાસે, એ કે અમને મળવા આવો. મેં કીધું છે ને અમારે હું આવૃતમાં જાઉં ને ઓફિસે, ત્યાં ને એકને કોરોના આવ્યો, તે મારે ત્યાંથી હવે મારે તો 10 દિવસ સુધી ઘરમાં નીકળાય એમ જ નથી, ત્યાં કેમ આવું? કે હા એ વાત સાચી, બધા માની ગયા, બોલો બધા માની જાય. મેં કીધું આ સારું લ્યો. એમ કહું કે ટાઈમ નથી, કે અત્યારે હું અનુકૂળતા નથી, કે બીજું કંઈક કહું તો એને ઓલું થાય, એવું તો એને કહેવાય નહીં. લૌકિક કંઈ કારણ આપું તો એને એમ લાગતું હોય કે આ બાના કાઢે. મેં આમ કીધું ને તો આવો એ માની જાય. તરત કીધું હું આ ઓફિસે જાઉં ને એકને પોઝિટિવ આવી ગયું. મેં કીધું હવે અમારે બધાને ધ્યાન રાખવું પડશે. એ કે તો વાંધો નહીં, તો એ નથી આવું, તો નથી આવું, તો નથી આવું. મેં કીધું આ સારું લ્યો, ઠાકોરજીની કૃપાથી આવા છેટકાની તો રાત આજની જે આપણું અધ્યયન કરવાની 1.5 કલાક તો એમાં જ બગડી જાય. એટલે શ્રી મહાપ્રભુજી અહીં આજ્ઞા કરે કે ભાઈ ભક્તિ માર્ગમાં અડચણરૂપ જે છે એ બધું ત્યાગ કરવું જોઈએ. વળી ભગવાનની પ્રાપ્તિમાં નડતરરૂપ સ્ત્રીઓનો પણ ત્યાગ કરવો જોઈએ. કઈ સ્ત્રીઓ હતી દેવહૂતિજી પાસે? તો કે દેવહૂતિની સેવામાં રત્ન અલંકારથી શોભતી સ્ત્રીઓ રહેતી હતી. જુઓ અધ્યાય 33 શ્લોક 17. વળી ચોથું, આ ત્રીજું કારણ. ચોથું, દેવહૂતિજી સ્ત્રી હોવાથી તેનાથી સંસારનો રાગ તજી શકાય એમ ન હતો. સંસાર આસક્તિ છૂટે નહીં ઘડીકમાં સ્ત્રીઓથી. સંસારનો રાગ તજી શકાય એવું ન હતું, તેથી તે મુખ્ય ભક્તિ કરવા માટે અયોગ્ય હતા. મુખ્ય ભક્તિ એટલે સ્વતઃ પુરુષાર્થ રૂપા ભક્તિ, પુષ્ટિ ભક્તિ, ભક્તિ શેકોબ્ધી ભક્તિ, એટલે ભક્તિ માટે જ ભક્તિ કરવી. એ જે પુષ્ટિ ભક્તિ છે સ્વતઃ પુરુષાર્થ રૂપ નિરુપધિક ભક્તિ, એના માટે એ અયોગ્ય હતા. તેથી તેને કપિલ દેવજીએ સાંખ્ય વગેરે બીજા વિષયોનો ઉપદેશ કર્યો. એટલે સાંખ્ય, યોગ, જ્ઞાન વગેરે વગેરે એ વાત એને સમજાવી. તો આ રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા 25મા અધ્યાયનું આખું એક બર્ડ વ્યૂ સમજાવી દીધો. બધું એનું તાત્પર્ય, એનું રહસ્ય સમજાવી દીધું. 25મા અધ્યાયનું આ દિશામાં આપણે આ અધ્યાયને સમજવો જોઈએ. જે રીતે મહાપ્રભુજી અહીંયા એને શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાય વાક્ય પદે અક્ષરે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે, બધી રીતે એને એ અધિકારી નહોતા. જે આગળ શ્રી મહાપ્રભુજીએ કીધું ને કે સાંખ્યના અધિકારી નહોતા. આપ્યો જ બધો ઉપદેશ, જો ભક્તિનો આપ્યો, સાંખ્યનો આપ્યો, યોગ આપ્યો, જ્ઞાન આપ્યો, અને મોક્ષ. ત્યાર પછી હવે આપણે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં જે 3 નામ આવી રહ્યા છે, સમજ જ ના આવે. 178મું નામ છે લૌકિકા આનંદ દાતા ચ
બ્રહ્માનંદ પ્રવર્તક, ભક્તિ સિદ્ધાંત વક્તા. 3 નામો આ 25મા અધ્યાયના નામ છે. એમાં શ્રી મહાપ્રભુજીએ 178મું નામ છે લૌકિકાનંદ દાતા. એમાં 2 અર્થ રઘુનાથજીએ કર્યા. એક લૌકિક આનંદ આપનારા. લૌકિક આનંદ આપનારા એટલે વાત્સલ્ય આનંદ, માતૃત્વનો જે આનંદ છે, મતલબ લોકમાં જે રીતે લોકને અનુસરીને પણ આનંદ આપે છે ભગવાન, એટલે દેવહૂતિજીના પુત્ર બન્યા ને એમ. લૌકિક આનંદ આપનારા. બીજો અર્થ રઘુનાથજી કરે છે કે લૌકિક જીવોને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરીને આનંદ અર્પણ કરનારા એવા ભગવાન છે. લૌકિક જીવોને, એમાં લૌકિક આનંદ, તો લૌકિક એટલે કે લૌકિક જીવોને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરીને લૌકિક આનંદ દાતા, તો આનંદ અર્પણ કરનારા એવા ભગવાન છે. 2 અર્થોને શ્રી રઘુનાથજીએ એ રીતે સમજાવ્યું કે પ્રભુ લૌકિકને અનુસરીને પણ આનંદ આપે છે. કઈ રીતે? કપિલ દેવે પોતાની માતા દેવહૂતિજીને પુત્ર પ્રેમપૂર્વક લૌકિકને અનુસરીને, પુત્ર પ્રેમપૂર્વક લૌકિકને અનુસરીને પ્રશ્નોથી ઉપજેલો તત્વબોધરૂપી આનંદ આપેલો. મતલબ જે દેવહૂતિજીએ પ્રશ્નો કર્યા ને એ પ્રશ્નોને સારી રીતે સમજાવ્યા પ્રભુએ. અને લોકમાં જે રીતે માતાને પુત્ર આનંદ પ્રદાન કરે છે એ રીતે પણ ભગવાને માતા દેવહૂતિજીને આનંદ પ્રદાન કર્યો. એટલે લૌકિક આનંદ દાતા. અને બીજો અર્થ કર્યો છે કે લૌકિક જીવોને સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરીને આનંદ પ્રદાન કરનારા. એમ આ અધ્યાયના આ સ્કંધના 25મા અધ્યાયમાં પ્રસિદ્ધ છે. પછી બીજો અર્થ કરે છે રઘુનાથજી કે લૌકિક સંસારી જીવોને તત્વના જ્ઞાનને પ્રકાશ કરનારું સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન કરીને તે વડે પ્રભુ આનંદ આપે છે. લૌકિક સંસારી જીવોને તત્વના જ્ઞાનનો પ્રકાશ કરનારું સાંખ્ય શાસ્ત્ર ઉત્પન્ન કરીને તે વડે, સાંખ્ય શાસ્ત્ર વડે પ્રભુ એને આનંદદાતા છે. મતલબ એના દ્વારા જે સંસારમાં પડેલા છે એમાંથી કાઢી અને એને મોક્ષ માર્ગે જે આનંદ છે, નિત્ય આનંદ છે, એ પ્રાપ્ત કરાવનારા છે. સાંખ્ય તત્વને જાણી અને મોટા મોટા યોગી પુરુષો દેવહૂતિજીની પેઠે પરમાત્માના પદને પ્રાપ્ત થયેલા જાણવામાં આવે છે. અને સાંખ્ય શાસ્ત્રમાં બધાયનો અધિકાર છે. સ્ત્રીઓ, શૂદ્રો બધાય સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે એ મુક્તિને પ્રાપ્ત કરી શકે. એટલે રઘુનાથજી કહે છે કે તત્વ જાણીને મોટા મોટા યોગી પુરુષો દેવહૂતિજીની પેઠે પરમાત્માના પદને પ્રાપ્ત થયેલા જાણવામાં આવે છે. પરમાત્માના પદને પ્રાપ્ત થયેલા જાણવામાં આવે છે. માટે જીવોને તત્વજ્ઞાનથી આનંદ આપનારા આ પ્રભુ જ છે. હવે એક દેવહૂતિજીના એંગલથી અર્થ કર્યો અને એક અર્થ છે એ બધા એક જનરલ લોકના એંગલથી કર્યો. કોઈ દેવહૂતિજીને આ રીતે પુત્ર વાત્સલ્યનો આનંદ આપ્યો અને મુક્તિ આપી, અને સામાન્ય જનો છે એને પણ સાંખ્યનો ઉપદેશ કરી અને એને આનંદ પ્રદાન કર્યો, એટલે મોક્ષનો આનંદ. એટલે કીધું ને, મોટા મોટા યોગી પુરુષો પણ દેવહૂતિજીની પેઠે પરમાત્માના પદને પ્રાપ્ત થયેલા જાણવામાં આવે છે. માટે જીવોને તત્વજ્ઞાનથી આનંદ આપનારા આ પ્રભુ પોતે જ છે. આ શ્લોકો જે છે એ 6 થી 12 શ્લોકોમાં આ નામ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે એવું લાગે છે. એમાં 6થા શ્લોકમાં દેવહૂતિજી પ્રશ્ન કરે છે કે હે ભૂમન, હું દુષ્ટ ઇન્દ્રિયોને અત્યંત તૃપ્ત કરવાથી કંટાળી ગઈ છું. હે પ્રભુ, ઇન્દ્રિયોને નિરંતર પૂર્ણ કરવાથી મહામોહમાં પડી ગઈ છું. એટલે ઇન્દ્રિયોની જે ઈચ્છાઓ છે એને પૂર્ણ કરવામાં જ હું મહામોહમાં પડી ગઈ છું. એ મહામોહને છેડો નથી, પરંતુ એનો અંત લાવી શકે એવા આપને મારી ઉપર અનુગ્રહ થયો, તેથી ઘણા જન્મને અંતે આપ મને હમણાં પ્રાપ્ત થયા છો. બ્રહ્માદિમાં પણ આપ જ અનાદિ છો.
એટલે બ્રહ્માજી પણ આપમાંથી પ્રગટ થયા છે. પુરુષોના આપ ઈશ્વર છો, અજ્ઞાનથી આંધળા બનેલા લોકોને માટે આપ સૂર્યની સમાન નેત્રરૂપ છો. માટે હે દેવ, મારા વધેલા મોહને દૂર કરવાને આપ યોગ્ય છો. આપ જ આ શરીરમાં અને એના પરિકરમાં હું અને મારું એવો આગ્રહ કરનારા છો. આપના ભક્તોના સંસારરૂપી વૃક્ષને કુહાડા સમાન છો. હું પ્રકૃતિ અને પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી આપ શરણાગત વત્સલના શરણમાં આવી છું. આપ ભગવાન ધર્મ જાણવા વાળાઓમાં બધાથી શ્રેષ્ઠ છો. હું આપને પ્રણામ કરું છું. અને મૈત્રેયજીએ કહ્યું કે આ પ્રમાણે માતા દેવહૂતિજીએ પોતાની જે ઈચ્છા જણાવી તે પરમ પવિત્ર અને લોકને મુક્તિ માર્ગમાં પ્રેમ વધારનારી હતી. એ સાંભળી અને આત્મજ્ઞ સત્પુરુષોની ગતિ શ્રી કપિલદેવજી એમની મનમાં ને મનમાં પ્રશંસા કરવા લાગ્યા અને મૃદુ હાસ્યથી સુશોભિત મુખારવિંદથી આ પ્રમાણે કહેવા લાગ્યા. પછી ભગવાને જે ઉપદેશ આપ્યો એ બ્રહ્માનંદ પ્રવર્તકમાં, એટલે પ્રભુએ જે ઉપદેશ આપ્યો બ્રહ્માનંદ પ્રવર્તક, એટલે આગળનું નામ આવે છે 178મું. બ્રહ્મ સંબંધી આનંદને પ્રવૃત્ત કરનાર એવા ભગવાન છે. એ પણ 13માંથી લઈને 18 શ્લોક સુધીમાં ભગવાને આ બ્રહ્માનંદનું પ્રવર્તન કર્યું છે. બ્રહ્માનંદ પ્રવર્તક એ 178મું નામ છે 25મા અધ્યાયનું. શ્રી રઘુનાથજી એના ટીકામાં આજ્ઞા કરે છે કે સર્વ આનંદમાં બ્રહ્મ સંબંધી આનંદ જ મુખ્ય છે. સર્વાનંદમયસ્યાપી, નિરોધ લક્ષણમાં કીધું ને, સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. તો સર્વ આનંદમાં બ્રહ્મ સંબંધી આનંદ જ મુખ્ય છે, શ્રેષ્ઠ છે. અને શ્રુતિઓમાં કહ્યું છે કે સ એકો બ્રહ્મણો આનંદ, ને આખી લિસ્ટ ગણાવી છે. 100 એકો એ માનુષો આનંદો, 100 મનુષ્યના આનંદ બરાબર ઉપરનો એક સ્વર્ગનો આનંદ, એ 100 સ્વર્ગના આનંદ બરાબર એક બૃહસ્પતિનો આનંદ, એની પહેલા કંઈક ગંધર્વનો આનંદ, એમ કરતા ગણના કરતા છેલ્લે બ્રહ્મલોકનો સત્યલોકનો આનંદ, પછી અક્ષર બ્રહ્મ સુધી એની પહેલા સુધી ગણના કરી છે. એમાં આ વાત સમજાવી છે કે સ એકો બ્રહ્મણો આનંદ, કેવલ બ્રહ્મનો આનંદ જ મુખ્ય છે. આ પ્રમાણે સર્વોત્તમ બ્રહ્મનો જ આનંદ છે. સર્વોત્તમ બ્રહ્માનંદને પ્રભુ સિવાય અન્ય કોઈ આપી શકે ન આપી શકે. આ પ્રમાણે સર્વોત્તમ બ્રહ્માનંદને પ્રભુ સિવાય અન્ય કોણ આપી શકે? એ સત્તા બીજામાં ક્યાંથી હોય? એટલે આવું બ્રહ્માનંદ આપવાની સામર્થ્ય કોનામાં હોય? કોઈનામાં નહીં. માટે જ વેદ, શ્રીમદ ભગવદ્ ગીતા વગેરેમાં પ્રસિદ્ધ સર્વત્ર ભગવદ્ ભાવ ઉત્પન્ન કરનારો અક્ષર બ્રહ્મ સંબંધી આનંદ તેને અર્પણ કરનાર આપ આનંદમય શ્રી કૃષ્ણ જ છે. આ રીતે ભગવાન બ્રહ્માનંદના પ્રવર્તક છે. એટલે ભગવાને જે 13મા શ્લોકથી જે જવાબ આપ્યો દેવું, 13, 14, 15, 16, 17 ને 18, એમાં ભગવાને આ બ્રહ્માનંદ પ્રવર્તન કર્યું છે. એટલે ભગવાને કીધું ને કે આ 15મા શ્લોકમાં કે જીવના બંધન અને મુક્તિમાં ખરેખર ચિત્ત કારણભૂત છે. જો ચિત્ત વિષયોમાં આસક્ત થાય તો જીવને બંધન થાય, અને એ જ ચિત્ત જો ભગવાનમાં આસક્ત થાય તો એ મુક્ત કરે એટલે બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવે. જ્યારે મન હું અને મારું એવા અભિમાનથી જાગેલા કામ લોભાદી મલોને છોડી દે ત્યારે જ સુખ દુઃખ દ્વંદ્વથી છોડી અને સના અને સમાનતાને પ્રાપ્ત કરે છે. અને ત્યારે જ જીવ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત હૃદયથી આત્માને કેવળ સંઘાતથી મુક્ત સ્વભાવનો નિયંતા જીવ અને બ્રહ્મના વિભાગ શૂન્ય સ્વયં પ્રકાશ અને અતિ સૂક્ષ્મ અખંડ ઉદાસીન જુએ છે અને પ્રકૃતિને શક્તિહીન અનુભવ કરે છે. અને યોગી લોકોને બ્રહ્મની પ્રાપ્તિ માટે ભગવાનની ભક્તિ જેવો કલ્યાણકારી કોઈ માર્ગ નથી. એ બધી વાતો અહીંયા બ્રહ્માનંદ પ્રવર્તક આ શ્લોકોમાંથી શ્રી મહાપ્રભુજીએ આ રીતે નામને સમજાવ્યું છે. ત્યાર પછી ભગવાને બધા ભક્તિના લક્ષણો બતાવ્યા છે. 19માંથી લઈને 40 શ્લોક સુધી એ ભક્તિ સિદ્ધાંત વક્તા બધી ભક્તિનો સિદ્ધાંત સમજાવ્યો છે પ્રભુએ. પછી
19મા શ્લોકથી ભક્તિ જેવો કલ્યાણકારી માર્ગ નથી, ત્યાંથી સ્ટાર્ટ થયું. છેલ્લે સુધી. પછી વચ્ચે કંઈક પ્રશ્ન બી દેવહૂતિએ કરેલા છે. 180મું નામ છે ભક્તિ સિદ્ધાંત વક્તા. ભક્તિના સિદ્ધાંતને વિવેચન કરનાર, એટલે ભક્તિના સિદ્ધાંતને કહેનાર એવા ભગવાન છે. એટલે ભક્તિનો સિદ્ધાંત શું છે? હમણાં આપણે ભાગવતાર્થ પ્રકરણમાં જોયું ને, એનું સ્વરૂપ શું છે, એનાથી પ્રાપ્ત થતું ફલ શું છે, અને એનું કારણ શું છે, ભગવદીયનો સંગ વગેરે, એ બધી સિદ્ધાંતોને ભગવાને આ 25મા અધ્યાયમાં સમજાવ્યા. જે ભાગવતાર્થ નિબંધમાં હમણાં જ આપણે બહુ વિસ્તારથી જોયું, એ બધો ભક્તિ સિદ્ધાંત જ હતો. શ્રી મહાપ્રભુજી એની ઉપર જ પ્રકાશ કર્યો છે ત્યાં ભાગવતાર્થ પ્રકરણમાં. ભક્તિ સિદ્ધાંત વક્તામાં શ્રી રઘુનાથજી ટીકામાં આજ્ઞા કરે છે કે ભગવાનની ભક્તિનું શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન એટલે પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન એ 9 પ્રકારે વિવેચન કરનાર પ્રભુ પોતે જ છે. પ્રભુ શ્રીમદ ભગવદ્ ગીતામાં આપ શ્રી મુખથી આજ્ઞા કરે છે કે ભક્ત્યા ત્વનન્યયા શક્ય અહમેવ વિદો અર્જુન જ્ઞાતુમ દ્રષ્ટુંચ તત્વેન પ્રવેષ્ટુંચ પરમ તપ. એટલે અનન્ય ભક્તિથી જ મારી પ્રાપ્તિ થઈ શકે છે. પછી ભક્ત્યા મામ અભિજાનાતિ, એટલે અનન્ય ભક્તિથી જ મારા સ્વરૂપને જાણી શકાય છે. અનન્ય ભક્તિથી જ હું મળી શકું છું, ભક્તિ વડે જ મને જાણે છે. આ સ્કંદના 25મા અધ્યાયમાં કહે છે, 25મા અધ્યાયનો 40મો શ્લોક છે, વિસૃજ્ય સર્વાનન્યાશ્ચ મામેવમ વિશ્વતો મુખમ ભજન્ત્યનન્યથા ભક્ત્યા. શું છે 40મો શ્લોક? અનન્યથા નહીં, અનન્ય. અનન્ય છે, ભજંત્ય અનન્યયા ભક્ત્યા. એ મિસપ્રિન્ટ થઈ ગઈ છે, અનન્યથા થઈ ગયું છે. ભજંત્ય અનન્યયા ભક્ત્યા તાન મૃત્યોરતિ પારે. મિસપ્રિન્ટ થઈ ગયું છે. આ 3:25-40મો શ્લોક છે. એમાં ભગવાન કહે છે કે બીજા બધા ઉપાયોને છોડીને સર્વવ્યાપક એવા મને અનન્ય દ્રઢ ભક્તિથી જે ભજે છે તે મૃત્યુના એટલે કે જન્મ મરણ રૂપી પારને પામી જાય છે વગેરે વાક્યોથી મુખ્ય ભક્તિથી પ્રભુ પ્રાપ્ત થાય છે. મુખ્ય ભક્તિથી, કોઈના અંગરૂપ નહીં. મુખ્ય ભક્તિ એટલે પુષ્ટિ ભક્તિ છે, જે પોતે સ્વતંત્ર ભક્તિ છે, નિરુપધિક ભક્તિ છે, સ્વતઃ પુરુષાર્થ રૂપેણ ભક્તિ છે. તો એને રઘુનાથજી અહીંયા સમજાવે છે, જે ભગવાને આમાં 40મા શ્લોકમાં કહ્યું છે કે ભક્તિથી જે ભજે છે તે મૃત્યુના જન્મ મરણ રૂપ પારને પામી જાય છે વગેરે વાક્યોથી મુખ્ય ભક્તિથી પ્રભુ પ્રાપ્ત થાય છે એમ પોતે જણાવે છે. માટે જ ભક્તિના સિદ્ધાંતનું વિવેચન કરનારા આ પ્રભુ જ છે. 19મા શ્લોકથી સ્ટાર્ટ થઈને 40 શ્લોક સુધી એમાં જે આ વચ્ચે બધી આ ભક્તિ આપી, પછી એના ફલ બતાવ્યા. એમાં આપણે નિરુપધિક ભક્તિ 32 અને 33મા શ્લોકમાં પણ જોઈ કે જેમનાથી પદાર્થોના ગુણ વગેરે જાણી શકાય એવી દૈવી સંપત્તિવાળી અને જેમનાથી વેદ વિહિત કર્મ કરનાર ઇન્દ્રિયો નિર્ગુણ ભગવાનમાં સ્વાભાવિક રીતે બધા કરે એવી મનની કુદરતી નિષ્ઠા એ જ ભક્તિ છે. જેમ અગ્નિ ખાધેલા અન્નનું પાચન કરી દે છે એમ અન્નમય વગેરે કોષોને અથવા તો લિંગ દેહનો તે ભક્તિ નાશ કરી દે છે. કેટલાક ભક્તો મારી ચરણ સેવામાં આસક્ત થાય છે અને મારી સેવામાં તત્પર રહે છે. એવા ભક્તો પરસ્પર મળી અને મારા પરાક્રમોની ચર્ચા કરે છે, મારા વખાણ કરે છે, મારી સ્તુતિ કરે છે. હે અંબ, એવા પુરુષો મારા સુંદર રૂપને નિહાળે છે. એટલું જ નહીં પણ સુંદર મુકુટ અને લાલ નેત્રયુક્ત શ્રીમુખવાળું મારું વદન રૂપ
મારું વરદ રૂપ છે તે સ્વરૂપની સાથે મધજરતી વાણીથી વ્યવહાર કરે છે, જેમ પોતાના મિત્રો પરસ્પર વાર્તાલાપ કરે છે એવી રીતના. પછી એ ભગવાનના આવા સ્વરૂપના દર્શન કરે છે. એવા ભક્તોને સાયુજ્યની પણ કામના નથી, છતાં પણ એને એ અવાંતરતયા જ પ્રાપ્ત થઈ જાય છે. એવું 36મા શ્લોકમાં ભગવાન કહે છે કે ભગવાનના સોહામણા લોભામણા અંગ પ્રત્યંગ ઉદાર વિલાસ હાસ્ય કટાક્ષપૂર્વક દર્શન મનોહર વાણીવાળા સ્વરૂપોથી હરાયેલા છે. અંતઃકરણ અને પ્રાણો જેમના તેઓ ન ઈચ્છતા હોવા છતાં એ ભક્તિ તેઓને મારું સાયુજ્ય પ્રાપ્ત કરાવી દે છે. હું છું માયાવી, એમાંય મારી આ પ્રસિદ્ધ વિભૂતિ 8 અંગવાળા ઐશ્વર્ય ભક્તિની પાછળ આવતી સંપત્તિ, ભગવાને કરેલી સંપત્તિ અથવા તો મોક્ષરૂપ સંપત્તિની તેઓ એમાં ભોગવવા જેવું કંઈ છે જ નહીં, એવા મૃગજળ જેવી માયા જ છે એમ માનીને ઈચ્છા ન કરે તો પણ તેઓને એટલે ઉત્તમ ભક્તોને મારા ધામ વ્યાપી વૈકુંઠમાં આવતા આવા ભોગો એ સ્વયં પ્રાપ્ત થઈ જાય છે. આ રીતે 40 શ્લોક સુધી આ ભક્તિ સિદ્ધાંત વક્તા એ ભગવાને ભક્તિના સિદ્ધાંતો સમજાવ્યા છે. આ રીતે આપણો અહીંયા 3 નામો સંપન્ન થયા. 3 લૌકિકાનંદ દાતા, બ્રહ્માનંદ પ્રવર્તક અને ભક્તિ સિદ્ધાંત વક્તા. એમાં ભક્તિના સિદ્ધાંતો પ્રભુએ દેવહૂતિજીને સમજાવ્યા. પછી બ્રહ્માનંદની વાત 13 થી 18માં સમજાવી છે. અને આમાં લૌકિકાનંદ દાતા જે છે એ 6 થી 12માં સમજાવી છે. એટલે એ કોન્ટેક્સ્ટ દેવહૂતિનો સંદર્ભ છે. દેવહૂતિજીને જે એને પ્રશ્નો કર્યા, જો રઘુનાથજીએ એવી જ રીતના સમજાવ્યું કે દેવહૂતિને પુત્ર પ્રેમપૂર્વક લૌકિકને અનુસરીને પ્રશ્નોથી ઉપજેલો તત્વબોધરૂપ આનંદ આપે છે. એ જ રીતે લીધું. આ રીતે આપણે એને સમજી શકીએ આ અધ્યાયના નામોને. તો અહીંયા આપણું આ અધ્યાય ભાગવતાર્થ પ્રકરણ અને પુરુષોત્તમ સહસ્ત્ર નામ એ સંપન્ન થયું.